કોઈ પણ ધર્મ આરાધનાના માર્ગે વળતો જીવાત્મા જો એ થોડીક પણ સમજદારી સાથે ધર્મના માર્ગે વળ્યો હોય તો એનું લક્ષ્ય શું હોય? પ્રત્યેક ધર્મ આરાધનાઓની પાછળનું લક્ષ્ય આપણને એક જ બતાડવામાં આવ્યું છે કે અનાદિકાળથી ચાલી આવતી આપણી જન્મ, જીવન અને મરણની પરંપરા તૂટી જવી જોઈએ. કારણ કે જન્મ એ પણ દુઃખનું કારણ છે, જીવન પણ અનેક દુઃખોની સાથે જ વ્યતીત કરવાનું આવે છે. શારીરિક, માનસિક, આર્થિક, કૌટુંબિક કંઈક ને કંઈક અશાંતિના કારણો સંસારના પ્રત્યેક વ્યક્તિના જીવનની અંદર આવ્યા વિના રહેતા નથી. અને એ બધામાંથી પસાર થતો થતો જીવ, અશાંત બનેલો જીવ, વ્યથિત બનેલો જીવ, વ્યાકુળતાથી ઘેરાયેલો જીવ, વેદનાઓથી પીડાતો જીવ જ્યારે મૃત્યુની અંતિમ ક્ષણોની નજીક પહોંચે છે ત્યારે પણ એના ચિત્તની અંદર સમાધિ મળવી મુશ્કેલ હોય છે. એટલે અસમાધિ સાથે મરતો એ જીવાત્મા વળી પાછા નવા જન્મોની પરંપરા ઊભી કરીને ચાલ્યા જ કરે છે. આ જન્મ, જીવન અને મરણ કોના કારણે ચાલે છે? કેમ જન્મવું પડે છે જીવને? એની પાછળ કયું પરિબળ કામ કરી રહ્યું છે? જન્મ કોણ આપે છે આપણને આ પૃથ્વીની ઉપર? જીવન કોણ જીવડાવે છે આવું? કોઈકને સુખમય, કોઈકને દુઃખમય. જૈન દર્શનની આ બાબતની અંદર એક આગવી માન્યતા છે કે કોઈ એક ઉપર બેઠેલી કોઈ વ્યક્તિ, કોઈ ભગવાન આ દુનિયાનું સર્જન કરે છે, એ એનું સંચાલન કરે છે, એનું વિસર્જન કરે છે. આવી કોઈ માન્યતા જૈન શાસ્ત્રોની અંદર ક્યાંય સ્વીકારવામાં આવી નથી. જીવનની પ્રત્યેક ઘટનાઓની પાછળ જૈન ધર્મે એક તત્વને સ્વીકાર્યું છે અને એ આત્મદ્રવ્ય ઉપર લાગેલા કર્મવર્ગણાના પૂતગલો છે. આપણા જ જીવાત્માએ જન્મ જન્માંતરમાં ક્યાંક ને ક્યાંક મનથી, વચનથી, કાયાથી કોઈક એવી પ્રવૃત્તિઓ કરી છે કે જેના કારણે આપણા આત્મપ્રદેશોની અંદર એક ચુંબકીય શક્તિ ઉત્પન્ન થાય છે, મેગ્નેટિક પાવર. કે જે મેગ્નેટિક પાવર સમગ્ર રાજલોકની અંદર પથરાયેલા કર્મવર્ગણા નામના એક પૂતગલો છે, એ પૂતગલોને આત્મા તરફ ખેંચે છે. અને એ પૂતગલ જ્યારે આત્માની ઉપર લાગે છે, આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, કર્મ પૂતગલ, પૂતગલ એ જળ સ્વરૂપ છે. આ જળ અને ચૈતન્યનું જે મિશ્રણ થાય છે, બે વિરુદ્ધ ગુણધર્મવાળી વ્યક્તિઓ જ્યારે એકરૂપ બને છે ત્યારે એનામાં એક જાતની વિકૃતિ ઉત્પન્ન થાય છે. અને એ વિકૃતિ સંસારના આ પ્રત્યેક જીવાત્માને જન્મ મરણની પરંપરામાં તાણી જાય છે. આ કર્મના બંધનો તૂટવા જોઈએ, કર્મથી આત્મા મુક્ત થવો જોઈએ, તો જ એને ફરીથી દુઃખમય એવો જન્મ ન લેવો પડે. કારણ કે જન્મતા જ દુઃખની શરૂઆત થઈ જાય છે. અને માટે જ કોઈ પણ વ્યક્તિ જન્મે ત્યારે રડતા રડતા જન્મે છે. રુદન એ દુઃખનું પ્રસંગ છે, એ દુઃખનું ચિહ્ન છે કે આનંદનું ચિહ્ન છે? દુઃખનું છે. અને પ્રત્યેક બાળક જન્મે ત્યારે રડતા રડતા જન્મે છે કે હસતા હસતા જન્મે છે? તમને ભલે ખબર ન હોય, પણ તમે જો કોઈકને પૂછ્યું હોય અથવા તો તમે તમારી માને પૂછ્યું હોય તો તમને ખબર પડે કે માં, હું જ્યારે જન્મ્યો હતો ત્યારે હું હસતો હતો કે રડતો હતો? અને જો ન રડે બાળક તો એ નોર્મલ કહેવાય? એબનોર્મલ કહેવાય. પાછું એ રડ્યું નહીં તો નર્સ એને ચૂંટીઓ ખણીને પણ રોવડાવવાની મહેનત કરે. આ સંસાર આટલી વિષમતાથી ભરેલો છે. તમે ન રડતા હો ને તોય તમને રડાવે નહીં ત્યાં સુધી એને મજા ના આવે. જન્મ એ દુઃખનું કારણ છે, માટે જ વ્યક્તિ રડતા રડતા જન્મે છે. અને એ પછીનું જે જીવન જીવે છે એ જીવનકાળ દરમિયાન પણ કેટલી વાર એ આત્મા રડતો જ રહે છે. નાનો હોય ત્યારે ખુલ્લમ ખુલ્લા રડે, સમજદાર થાય, મોટો થાય ત્યારે બહારથી ન રડી શકે સભ્ય સમાજમાં તો અંદરથી રડ્યા કરતો હોય, પણ રડવાનું તો ચાલુ જ છે. આ બધું શેના કારણે છે? આપણા તીર્થંકર સર્વજ્ઞ પ્રભુએ કીધું કે આત્મા ઉપર પેલા જે વિચિત્ર પૂતગલો લાગી ગયા છે ને તારા કર્મના વર્ગણાના, એનામાં આવેલી આ વિકૃતિ તને બધા નાચ નચાવે છે. તારે જો દુઃખી ન થવું હોય, તારે જો આ બધા ચક્કરમાંથી મુક્ત થવું હોય તો તારે તારા આત્માને કર્મના બંધનોથી મુક્ત કરી દેવું જોઈએ. કર્મના કોઈ પણ બંધનો આત્મા ઉપર રહેવા ન જોઈએ.
પણ કર્મ પણ લાગે છે કેમ આત્મા ઉપર? હવે એના મૂળમાં જાઓ કે ચૈતન્ય સ્વરૂપે એવો આ આત્મા જળ એવા કર્મપુદ્ગલોની સાથે એવો એકાકાર થઈ જાય છે કે ધીમે 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 એનામાં પણ જડતાઓ આવતી જાય છે. એ પોતાના ચૈતન્યના ગુણધર્મોને ભૂલીને જળના જે ગુણધર્મો છે એને અપનાવીને બેસી જાય છે. આ કેમ થાય છે? કર્મપુદ્ગલો આત્મા ઉપર લાગે છે કેમ? કર્મપુદ્ગલોને દ્રવ્ય કર્મ કીધું છે જૈન શાસ્ત્રોની અંદર, પણ એ દ્રવ્ય કર્મ આત્મા ઉપર જે કારણોથી લાગે છે એને ભાવ કર્મની સંજ્ઞા આપવામાં આવેલી છે. એ ભાવ કર્મ શું છે? એ છે વ્યક્તિના ચિત્તમાં ઉઠતા રાગદ્વેષના પરિણામો, અધ્યવસાયો. સમગ્ર સંસારનું મૂળ રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન બતાડવામાં આવેલું છે. એ કર્મના મર્મરૂપે જો કોઈ તત્વ હોય તો એ આ છે, ભાવ કર્મ છે. બધું કરીને શું કરવાનું છે? ચિત્તને નિર્મળ કરવાનું છે. ચિત્તને સંકલ્પ વિકલ્પોથી રહિત શાંત કરવાનું છે. રાગ દ્વેષના ડાઘાઓ ક્યાંક આત્મા ઉપર ન પડી જાય એની કાળજી રાખીને જીવવાનું છે. પોતાનું સ્વરૂપ શું છે? હું કોણ છું? મારું સ્વરૂપ શું છે? રાગ દ્વેષ કરવા એ મારું સ્વરૂપ છે કે વિતરાગ ભાવમાં, દ્રષ્ટા ભાવમાં, સાક્ષી ભાવમાં રહેવું એ મારું સ્વરૂપ છે? ગમાણ કરીને, કોઈકની પ્રત્યે દુર્ભાવનાઓ કરીને, ક્યાંક ચિત્તની વાસનાઓથી ચિત્તને કલુષિત કરીને જીવવું એ આત્માનો સ્વભાવ છે કે કોઈક પૂતગલના સંયોગના કારણે આવેલી આત્મામાં કોઈક એક જાતની વિકૃતિ છે? તમારો, મારો, આપણા સૌનો જીવ નિમિત્તોને આધીન છે, આલંબનોને આધીન છે. એને જેવું આલંબન મળે એવા ભાવો તરફે ખેંચાઈ જાય. જેવું વાતાવરણ મળે, જેવી પ્રેરણા મળે, જેવા આદર્શો મળે એવા બનવાના વિકલ્પો એના ચિત્તની અંદર શરૂ થઈ જાય. આપણા આત્માને કર્મના મર્મથી મુક્ત કરાવનારું, કર્મના મર્મને ભેદી નાખવાની તાકાત ઊભી કરાવનારું એવું આલંબન કયું શ્રેષ્ઠ આપણા માટે? એવું શ્રેષ્ઠ આલંબન જો કોઈ હોય તો એ છે દેવ અને ગુરુ, પંચ પરમેષ્ઠી ભગવંતો. અને એટલા જ માટે જૈન ધર્મના આપણા મહાન મંત્રની અંદર આ પંચ પરમેષ્ઠી ભગવંતોને સ્થાન આપવામાં આવ્યું. કોઈ વ્યક્તિને સ્થાન આપવામાં નથી આવ્યું. નવકાર મંત્રની અંદર કોઈ વ્યક્તિને સ્થાન નથી. નમો મહાવીરાણમ ન કીધું, નમો આદિનાથાય ન કીધું, નમો પાર્શ્વનાથાય ન કીધું, નમો અરિહંતાણમ. અરિ એટલે દુશ્મન, એને હણનારા એવા જે આત્માઓ, એમને મારા નમસ્કાર. કારણ કે મારે પણ એ સ્થિતિ પ્રાપ્ત કરવી છે. અને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ આત્માનું અહિત કરનારા આત્માના દુશ્મનો કોણ છે? આજ રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન, જે આપણા મૂળભૂત આત્માના ગુણોનો ઘાત કરે છે. અને એટલા માટે ઘાતી કર્મ એવી સંજ્ઞા પણ આપવામાં આવી છે એવા કર્મોને. તો એ લક્ષ્ય આપણને જગાડનાર, એ માટે એ લોકો કેવું જીવન જીવી ગયા એનો આદર્શ આપણને આપનાર, અને એવી જીવન જીવવા માટે આપણે શું કરવું જોઈએ એના અદ્ભુત સ્વરૂપ દ્વારા આપણને પ્રેરણા આપનાર જો કોઈ હોય તો એ આ પંચ પરમેષ્ઠી ભગવંતો છે, જેને આપણે ત્યાં દેવ તત્વ અને ગુરુ તત્વની અંદર સમાવી લેવામાં આવ્યા છે. આ બેને જો આપણે સમજી લઈએ અને એ બેના જ પ્રકાર રૂપે પાંચ તત્વને જો આપણે સમજી લઈએ, સમજીને એમાંથી પ્રાપ્ત થતી પ્રેરણાઓને આપણે ઝીલી લઈએ અને એ પ્રેરણાઓ પ્રમાણે જીવનને જીવવાનો આંશિક પણ જાગૃતિપૂર્ણ જો પ્રયત્ન કરીએ તો એક દિવસ આપણો આત્મા પણ કર્મના બંધનોથી મુક્ત થઈ જાય. આપણે પણ એમના જેવી સ્થિતિ પ્રાપ્ત કરી શકીએ. શું કરવાનું? તપ કર્યો, દાન ધર્મની આરાધના કરી, પ્રભુ ભક્તિની ક્રિયાઓ કરી, પ્રતિક્રમણ આદિ અન્ય ધર્મ ક્રિયાઓ કરી. આ બધી ક્રિયાઓ શેને માટે? આ બધું કરીને કરવાનું શું? આત્માની નિર્મળતા. અનાદિકાળથી મજબૂત બની ગયેલા રાગ દ્વેષના સંસ્કારોને ઢીલા કરવાના, એ જ આપણું લક્ષ્ય છે.
આપણા અહંકારના કારણે, આપણા સ્વાર્થના કારણે, આપણા અજ્ઞાનના કારણે, આપણા અનાદિકાળની સંસ્કારોની પરાધીનતાના કારણે આપણી જેવા ચૈતન્યથી વિરસતા સર્વ જીવો, એ સર્વ જીવોની પ્રત્યે જે પ્રેમ, કરુણા, આત્મૌપમ્યની ભાવના, ક્ષમા, ઉદારતા, નમ્રતા, આ બધા ગુણો જે આત્માના વિકાસવા જોઈએ એ વિકસી શક્યા નથી. તો આ બધી ક્રિયાઓ કરતા હવે કોઈ પણ જીવની પ્રત્યે આપણા ચિત્તમાં દુર્ભાવના ન રહે, વેર ભાવના ન રહે, એમની પ્રત્યે કરુણા જાગે, એમની પ્રત્યે મૈત્રીનો ભાવ જાગે, એમનામાં રહેલા ગુણો પ્રત્યે પ્રમોદનો ભાવ જાગે, અનુમોદનાનો ભાવ જાગે, અને દરેક આત્માની અંદર રહેલા સિદ્ધત્વના જે અંશો છે, જૈન તત્વજ્ઞાન એમ કહે છે કે આ સંસારમાં જીવન જીવતો કોઈ પણ જીવાત્મા, એના જે અસંખ્ય આત્મપ્રદેશો છે એમાંથી 8 આત્મપ્રદેશ એવા છે કે જેની ઉપર અત્યારે પણ કોઈ પણ કર્મનો લેપ લાગેલો નથી. જેવા નિર્મળ આત્મપ્રદેશો સિદ્ધ ભગવંતોના છે એવા જ નિર્મળ આત્મપ્રદેશો આ ક્ષણે અત્યારે પણ અહીંયા આગળ બેઠેલી એક વ્યક્તિની અંદર, વિશ્વમાં જીવન જીવતી એક વ્યક્તિની અંદર એ 8 આત્મપ્રદેશો એવા ને એવા નિર્મળ છે. અને એ દ્રષ્ટિએ જો વિચારીએ તો અહીં બેઠેલો એક આત્મા આંશિક દ્રષ્ટિએ અત્યારે પણ સિદ્ધ સ્વરૂપી આત્મા છે. તમને ખબર છે, જ્યારે તીર્થંકર પ્રભુ સમોસણમાં પધારે અને સમોસણની અંદર ઉપર 3 કટ ચડીને ઉપર આવે અને સિંહાસન ઉપર જ્યારે બેસવાના હોય એ બેસતા પહેલા શું કરતા હોય છે? સાંભળ્યું છે? કોઈ વાર જાણ્યું છે? કોઈ જોયું છે એની એનિમેશન ફિલ્મની અંદર? સમોસણમાં બેસતા પહેલા પ્રભુ સકળ સંઘને નમો સબ્બ સિદ્ધાણમ એમ બોલીને બેસે. એનો અર્થ દરેકની અંદર રહેલો સિદ્ધ આત્મા જે છે, સિદ્ધ સ્વરૂપી, એને મારા નમસ્કાર હો. આમ નમો સિદ્ધાણમ કહીને દરેક આત્માની અંદર રહેલી જે દિવ્યતા છે એને નમસ્કાર કરતા હોય છે. આજે તો કેટલા ભાર મગજની અંદર, કેટલી દુર્ભાવનાઓના ભાર લઈને હું આપણે જીવન જીવી રહ્યા છીએ. કોઈક વ્યક્તિ નજર સામે આવે એટલે તરત એણે આપણી સાથે કરેલું કોઈક અનુચિત વર્તન મગજની અંદર ઊભું થઈ જાય, તરત જ એની પ્રત્યેનો અણગમાનો એક ભાવ જાગૃત થઈ જાય, તરત જ ભલે કદાચ આપણે એનું કંઈ બુરું ન ઈચ્છીએ પણ એણે આવું કર્યું છે ને, કર્મસત્તા એને છોડવાની તો નથી જ, એક દાડો એને બી ભોગવવું તો પડશે જ. આવો પણ અભાવ એની પ્રત્યે આવી જાય છે આપણને. અને એનું તો જે થવાનું હશે તે થશે, પણ આ દુર્ભાવના કરીને, આ અશુભ સંસ્કારો નાખીને આપણે પોતે આપણું અહિત તો પહેલાં જ કરી નાખીએ છીએ. અને એનાથી મુક્ત થવા માટેની સતત જાગૃતિ, સતત પ્રેરણા આપણને અનંતા અર્યંતો આપી રહ્યા છે. અર્યંતો કહે છે, જોઈ લો અમારા જીવનને, કેવી વ્યક્તિઓએ અમારી સાથે કેવા વર્તન કર્યા, છતાં અમે આજે આ સ્થિતિ પહોંચ્યા. એનું કારણ એક જ કે એની પ્રત્યે પણ અમે અમારું મન બગડવા નહોતું દીધું. અમે એની પ્રત્યે એક સરખી કરુણાની ધારા જ વહાવી હતી. એને અમે હૃદયથી ક્ષમા કરી દીધી છે. મનમાં પણ એની પ્રત્યે કોઈ વેરનો સંસ્કાર, કોઈ અભાવનો સંસ્કાર નથી રહેવા દીધો. ભાઈ આવો, આ માર્ગ જ સાચો છે. અનંતા સિદ્ધો આપણને પ્રેરણા આપી રહ્યા છે કે સિદ્ધત્વની પ્રાપ્તિ કરવી હોય તો અસિદ્ધ બનાવનારા સંસારની અંદર છવાયેલા, ડગલે ને પગલે પથરાયેલા જેટલા કોઈ નિમિત્તો છે બધાથી પાછા વળીને આ તરફ આવો. તમારા સ્વરૂપની અંદર સ્થિર થાવ. જ્યાં સુધી સ્વસ્વરૂપને તમે ઓળખશો નહીં ત્યાં સુધી યાદ રાખજો, આ વિનાશી એવા સંસારની અંદર અશાંતિ તમારો પીછો છોડવાની નથી. એ અર્યંત અને સિદ્ધ ભગવંતો જે આપણા આદર્શ છે, એ આદર્શને કેવી રીતે પામવું, એ માટે કયા ધર્મની આરાધનાઓ કરવી, કયા આચારોનું પાલન કરવું, એનો આદર્શ આપણને કોઈ આપનારા હોય તો એ આચાર્ય ભગવંતો છે કે જેમણે આપણને સતત પ્રેરણા કરી કે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચાર, આ 5 પ્રકારના આચારો, 5 ક્રિયાઓ નહીં. જ્ઞાનનું પુસ્તક લઈને ભણી લીધું એ જ્ઞાનની ક્રિયા થઈ, પણ એના જે 8 આચારો છે,
કયા કાળે ભણવું, વિનયપૂર્વક ભણવું, જેનો ઉપકાર છે એને કોઈ દિવસ ભૂલવો નહીં, એને છુપાવવો નહીં. કે એમણે મને નથી શીખવાડ્યું, એ તો મને આમ તો આવડતું જ હતું, પણ આ તો જરાક મેં ખાલી એમને પૂછ્યું ને એમણે કીધું. આપણો અહંકાર આપણે કોઈકના દ્વારા કંઈક મેળવ્યું છે સ્વીકારવા માટે પણ તૈયાર નથી થવા દેતો. આમ તો મને ખ્યાલ જ હતો, પણ જરાક મને એમ થયું કે લાવને પૂછી જોઉં, બાકી મને તો ખબર જ હતી. આપણો અહંકાર છે, આપણે સ્વીકારતા નથી કે એમની પાસેથી મને આ જ્ઞાન મળ્યું છે, એમનો મારી ઉપર ઉપકાર છે. કાલે વિનયે બહુમાણે ઉવાહણે તય નિન્નવણે વંજણ અર્થ તદુભય અઠ્ઠવીઓ નાણ માયારો, આ 8 પ્રકારના જ્ઞાનના આચાર, એ આચારની આરાધના કરીને મારે જ્ઞાનના ઉપાસક થવું છે. શંકા રહિત, કાંક્ષા રહિત, બદલાની ભાવના રહિત એવા આ અર્યંત અને સિદ્ધ રૂપી દેવ તત્વને સ્વીકારીને જ હું એમની શરણાગતિ સ્વીકારી છું. મારે કંઈ એમની પાસેથી જોઈતું નથી, માત્ર મારે તો કર્મના બંધનોથી મુક્ત થઈને એમના જેવી દિવ્યતા પ્રાપ્ત કરવી છે. એ સિવાય કોઈ પદાર્થ, કોઈ સંયોગો, કોઈ ભૌતિક સુખો, એની કોઈ કામના મારા મનમાં રહી નથી. કારણ કે આ અર્યંત પરમાત્માની વાણીથી મને સમજવા મળી ગયું છે કે પૂતગલના કોઈ પણ પદાર્થો પ્રાપ્ત કરી લઈએ, ગમે તેવી અનુકૂળ વ્યક્તિઓના સંયોગો પ્રાપ્ત કરી લઈએ, અને એમાં ગમે ત્યારે આપણને ભલે સુખની અનુભૂતિ થતી હોય, પણ એ સુખ સાચું સુખ નથી. સાચું સુખ એ બધાથી પાછા વળીને આત્માના અનુભવને પ્રાપ્ત કરવો, આત્માની અનંત શક્તિઓને જાગૃત કરવી, આત્માના મૂળભૂત ગુણોને પ્રાપ્ત કરવા, એમાં જે સુખ અને એમાં જે આનંદ છે એ પૂતગલજન્ય પદાર્થોમાં આનંદ નથી. આ વાત મને આ અર્યંત પ્રભુના તત્વજ્ઞાનથી સમજવા મળી ગઈ છે, અને એટલા માટે હવે મારે એમાં મૂંઝાવવું સુખ શેમાં? સમજાઈ ગયું છે ને? મેં કીધું ને તમે હા પાડી દીધી કે અર્યંત પરમાત્માની વાત અમને સમજાઈ ગઈ છે. આનંદ વધુ શેમાં? પૌદ્ગલિક આનંદ એ શ્રેષ્ઠ આનંદ છે કે આધ્યાત્મિક આનંદ એ શ્રેષ્ઠ આનંદ છે? આપણો અનુભવ શું? સાધુઓ તો બેઠા બેઠા વ્યાખ્યાનની પાટ ઉપરથી કીધા કરે કે સંસારમાં શું સુખ છે. એમને થોડી ખબર હોય? એમણે સંસાર જોયો છે? એમણે ભોગવ્યો છે? ખાલી દઈ દીધું, એમ ચોપડાઓમાંથી વાંચીને કહી દીધું કે સંસારમાં શું સુખ છે, એટલે આપણે માની લેવાનું એમ? શા માટે પાંચેય ઇન્દ્રિયોના સુખો ભોગવીએ છીએ તો મજા આવે છે? કોણે કીધું એમાં દુઃખ છે, એમાં મજા નથી, એમાં આનંદ નથી? પેંડો ખાઓ તો કેવો લાગે? મીઠો લાગે કે કડવો લાગે? મીઠો લાગે. અને સાધુઓ કે સંસારના સુખ કડવા છે, એટલે તમે માની લીધું? અરે આપણો અનુભવ એમ કે છે કે પેંડો મોઢામાં મૂકીએ એટલે મીઠો લાગે છે ને મજા આવે છે કે નહીં? સાધુઓ તો કે ઇન્દ્રિયોના સુખોમાં શું પડ્યા છો, એમાં કંઈ મજા નથી. આપણો આત્મા શું કહે છે? આપણો અનુભવ શું કહે છે? એમાં મજા આવે છે કે નહીં આપણને? આપણે કોઈ દિવસ વિચાર્યું છે? આપણા જ્ઞાની પુરુષો બહુ સૂક્ષ્મતામાં ગયા છે, અને સાચે સાચ જો એ તત્વજ્ઞાનને સમજવામાં આવે તો કોઈ જ્ઞાની પુરુષો એમ નથી કીધું કે સંસારમાં સુખ નથી, પાંચે ઇન્દ્રિયોના પદાર્થોમાં સુખ નથી, એવું નથી કીધું. સુખ તો છે, માટે જ તો જીવ એના તરફ ખેંચાય છે. હંમેશા જુઓ, જીવનો એક સ્વભાવ છે કે જ્યાં એને સુખ દેખાય, જ્યાં એને આનંદ દેખાય, ત્યાં આગળ એનું ખેંચાણ થાય ને થાય. જો પાંચે ઇન્દ્રિયોના પદાર્થોની અંદર સુખ ન હોત તો જીવનું ખેંચાણ એ બાજુ થયું જ ન હોત. પણ આપણું ખેંચાણ થાય છે કે નહીં? સારો સ્વાદ કરવાનું ગમે છે કે નહીં? સારું સરસ મજાનું પરફ્યુમ કે અત્તર કે અગરબત્તી વાપરવાની ગમે છે કે નહીં? સુગંધ ગમે છે કે નહીં? સરસ મજાનું કોમળ સ્પર્શ ગમે છે કે નહીં? સરસ મજાનું કોઈ રૂપ કે સુંદર દ્રશ્ય જોવાનું ગમે છે કે નહીં? એકે એક ઇન્દ્રિયોના વિષયો આપણને ગમે છે કે નથી ગમતા? એમાં આનંદ આવે છે કે નથી આવતો? આવે છે. અને સાધુ એમ કે ઇન્દ્રિયોના સુખમાં કંઈ છે જ નહીં, એટલે કે આપણે માની લેવાનું. સાચો જ્ઞાની, સાચો અભ્યાસી ક્યારે એમ નહીં કે સંસારમાં સુખ નથી. સંસારમાં પણ સુખ તો છે, પણ એ જે સુખની અનુભૂતિ છે એના કરતાં ચડિયાતું સુખ અને ચડિયાતો આનંદ
આત્મામાં રહેલો છે એમ જ્યારે કે ત્યારે સાચું નિરૂપણ થયું કહેવાય. આપણા મહાન શ્રદ્ધેય જ્ઞાની પુરુષ મહોપાધ્યાય યશો વિજયજી મહારાજે અધ્યાત્મસાર નામના ગ્રંથની અંદર પૌદ્ગલિક સુખ અને આધ્યાત્મિક સુખ આ બેની ભેદરેખા આપણને સમજાવી છે. એમણે કીધું પૂતગલો દ્વારા પ્રાપ્ત થતું સુખ એ પણ સુખ છે અને એનાથી મુક્ત થઈને આત્મામાં ઠરવા દ્વારા પ્રાપ્ત થતું સુખ એ પણ સુખ છે. બંને સુખ છે છતાં પૌદ્ગલિક સુખો તરફ ખેંચાવા જેવું નથી. એનું કંઈક કારણ છે કે સુખ હોવા છતાં એ સુખની પાછળ 3 કલંક લાગેલા છે અને આત્માનું સુખ એ જ પામવા જેવું છે એટલા માટે કે એ સુખની સાથે 3 વિશેષણો જોડાયેલા છે. 5 ઇન્દ્રિયમાંના કોઈ પણ ઇન્દ્રિયનું સુખ આપણે ભોગવવા માટે તત્પર બનીએ ત્યારે સુખ તો મળે છે પણ એની પાછળ 3 કલંક કયા છે? એ સુખને પણ ન ઈચ્છવા જેવું શા માટે જ્ઞાની પુરુષો કહે છે? એટલા માટે કે સૌથી પહેલી વાત એમણે કરી કે કોઈ પણ પૂતગલનું સુખ એ સુખ હોવા છતાં એ પરાધીનતાના કલંકથી ખરડાયેલું છે. એ સુખ તમારું પરાધીન છે, સ્વાધીન નથી. રસનેન્દ્રિયનું સુખ માણવું છે તો એમને એમ તમે માણી શકો ખરા? અનુકૂળ સ્વાદિષ્ટ ભોજન ન મળે તો માણી શકો? એ સ્વાધીન છે તમારે કે કોઈક પદાર્થને આધીન છે? પરાધીન છે. જો તમારું મનગમતું શાક ન બન્યું હોય, જો તમારું મનગમતું ફરસાણ ન હોય, જો તમારું મનગમતી મીઠાઈ ન હોય તો એમ સરસ ચીજ હોવા છતાં પણ તમને એમાંથી સુખ મળે છે? ના, કારણ કે તમારું સુખ એ તમને ભાવતી મીઠાઈને આધીન છે, તમને ભાવતા ફરસાણને આધીન છે, તમને ભાવતા શાકને આધીન છે, તમને ભાવતા સ્વાદને ટેસ્ટને આધીન છે. એકનું એક શાક કોઈકને બહુ જ ભાવે અને કોઈક કે આ શું શાક બનાવ્યું, સાલું ખવાય એવું નહોતું એમ પણ કેનારા મળે છે કે નહીં? કોઈકને બહુ તીખું ગમતું હોય તો એને આમ સરસ મસાલેદાર ગરમ મસાલા બધા નાખેલા હોય, સ્વાદિષ્ટ બનાવેલું હોય, હા, છમકો કરેલો હોય, સાદી દાળ કરતાં દાલ ફ્રાય કેટલી વધારે ભાવે. એને ગમે છે તીખું તમતમતું ખાનારા, પણ કોઈ એવા હોય કે જે તીખું ખાઈ શકતા જ ન હોય અને એ જ આમોડામાં કરે, અરે બાપરે આ શાક મારાથી નહીં ખવાય, એવું પણ કેનારા છે કે નહીં? તો શાક તો એકનું એક છે, એકને એમાં સુખની અનુભૂતિ થાય છે, એકને એમાં દુઃખની અનુભૂતિ થાય છે. તો એ તમારું સુખ તમારા હાથની વાત છે કે તમને આવતી ચીજને આધીન છે? યશો વિજયજી મહારાજ કહે છે પરાધીનમ સર્મ ક્ષય વિષય કાંક્ષૌગ મલિનમ. સૌથી પહેલા કોઈ પણ ઇન્દ્રિયનું સુખ એ પરાધીન છે. અનુકૂળ ભોજન મળે તો રસનેન્દ્રિયનું સુખ માણી શકાય, મનગમતી સુગંધ મળે તો જ્ઞાનેન્દ્રિયનું સુખ અનુભવી શકાય, સરસ મજાનું કોઈ મધુર કંઠ સાંભળવા મળે તો આનંદ થાય છે. પણ કોઈ ખાલી એનો કંઠ નથી પણ હૃદયના ભાવથી કઢંગા રીતે પણ સ્તવન ગાય છે તો મજા આવે છે. ભાઈ બીજા કોઈને આદેશ આપો ને, કોઈ સારું ગાનાર નથી ત્યાં તરત જ પ્રતિક્રમણમાં પણ ઊંચા નીચા થઈ જઈએ કે નહીં? આપણું કોઈ પણ ઇન્દ્રિયનું સુખ આપણા હાથની વાત નથી, ડિપેન્ડન્ટ છે બીજાની ઉપર, પરાધીન છે. અને બીજું કે જે વસ્તુ પરાધીન હોય એ હંમેશા ક્ષણિક હોય, એ કાયમ ટકનારી ન હોય. બીજું કલંક છે કે એ ક્ષણિક છે. જ્યાં સુધી એ વ્યક્તિ એ વસ્તુ તમારી પાસે હોય ત્યાં સુધી તમે સુખી, પણ કોઈ પણ વસ્તુ કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વ્યક્તિના એક સરખા ભાવ ક્યારે કાયમ ટકનારા છે ખરા? વ્યક્તિનો વિયોગ થયા વિના રહેતો નથી, પદાર્થનો વિયોગ થયા વિના રહેતો નથી, ભાવોનું પરિવર્તન થયા વિના રહેતો નથી. તો એ જ બધું હોવા છતાં આપણને એમાંથી સુખ મળતું નથી, કારણ કે આ બધું ક્ષણિક છે, કાયમ ટકનારું નથી.
જે પરાધીન છે એ બધું જ ક્ષણિક છે. અને જે ક્ષણિક છે, આજે સુખ મળ્યું છે પણ કાયમ ટકવાનું નથી, તો કાલે મળશે કે નહીં મળે એની ચિંતા જન્માવનારું છે. પૂતગલના સુખો એની સાથે આ ત્રણ કલંક છે: પરાધીન છે, અલ્પકાલીન છે અને ભવિષ્યમાં મળશે કે નહીં એની વ્યાકુળતા અને ચિંતા જન્માવનારું છે. સુખ હોવા છતાં એ સુખની પાછળ યશો વિજયજી મહારાજ કહે છે કે એની પાછળ બહુ દોડવા જેવું નથી, કારણ કે આખરે એમાં તમે લાંબો સમય સુખ માણી શકવાના નથી. જેવી એ વ્યક્તિ, એ વસ્તુ, એ ઘટના, એ પરિસ્થિતિ ગઈ એટલે તમારું સુખ કટ. અને જવાનું છે હકીકત છે, કારણ કે કોઈ પણ વસ્તુનો સંબંધ સંયોગ કાયમી હોતો જ નથી. અને નથી, અને એક વખત માણ્યું તો ફરીથી માણવાની ઈચ્છા તો જાગવાની જ છે. એટલે હવે કાલે શું થશે, એ નહીં હોય તો હું કેવી રીતે જીવીશ, ચિંતાને જન્માવનારું છે. એની સામે આધ્યાત્મિક સુખના ત્રણ વિશેષણો બતાડ્યા કે આત્માનું સુખ શા માટે મેળવવા જેવું છે. સૌથી પહેલી વાત કે આત્માનું અંતરનું સુખ મેળવવા માટે કોઈ પદાર્થની, કોઈ વ્યક્તિની, કોઈ વસ્તુની, કોઈ ઘટનાની, કોઈ પરિસ્થિતિની જરૂર પડતી જ નથી. ભગવાન મહાવીરની પાસે જ્યારે બધું જ હતું, રાજમહેલના સુખો હતા, જુવાન જોધ રાજકુમારી પોતાની પત્ની તરીકે હતી, અને એ પણ રૂપનો અંબાર હતી યશોદા. અંગ અંગમાંથી લાવણ્ય નીતરી રહ્યું છે, અને અત્યંત પ્રેમપૂર્વક પતિને સમર્પિત થયેલી છે, અને એના દ્વારા ઇન્દ્રિયોના સુખનો પણ અનુભવ કર્યો છે. માટે જ એક બાળકીના એ પિતા બની શક્યા છે, સંતાનને જન્મ આપ્યો છે. આ ઇન્દ્રિયોના સુખો એમણે અનુભવ્યા. પણ આવા મહાન જાગ્રત આત્મા તત્વચિંતન કર્યા વિના રહે નહીં. એને સમજાઈ ગયું કે આ બધા સુખો જ્યારે માણીએ ત્યારે આનંદ મળે છે, પણ ન મળે એટલે વળી પાછું કાલે ક્યારે મળશે આ સુખ, ફરીથી ક્યારે ભોગવીશ આ સુખ. આની ચંચળતા જન્માવનારું છે, આની ઈચ્છા જગાડનારું છે, અને નહીં મળે તો એની વ્યાકુળતા જન્માવનારું છે. માટે આની પાછળ પડવા જેવું નથી, ને આત્મા જાગૃત થઈ ગયો. અને પછી આત્માના સુખ જ્યારે મેળવવા માટે નીકળી પડ્યા, નંદીવર્ધનનો રાજમહેલ છોડ્યો છે, યશોદાનો સંગ છોડ્યો છે, 6 વર્ષની નાનકડી પ્રિયદર્શનાનો મોહ છોડ્યો છે, અને તમામ વૈભવ અને સુખોને છોડીને ત્યાં સુધી કે પોતાના શરીરની આસક્તિને પણ છોડી દીધી છે. અને હવે આ દેહમાં નહીં પણ આ દેહની અંદર રહેલા તત્વને જાણવું છે, એમાં સ્થિર થવું છે, અને એનો આનંદ શું છે અનુભવવો છે. એ ઝંખના સાથે જ્યારે મહાવીરનો આત્મા નીકળી પડ્યો હશે, ત્યારે એને જે ધ્યાન દ્વારા આનંદની અનુભૂતિ થઈ એ કેવી થઈ હશે કે જેના કારણે 12.5 વર્ષ સુધી પણ એ સાધનાનો માર્ગ એક પણ દિવસ ચૂક્યા નથી. રોજ સતત માણતા રહ્યા, કારણ કે એ માણવા માટે એને કોઈ વ્યક્તિ નહોતી જોઈતી, એને કોઈ વસ્તુ નથી જોઈતી, એને કોઈ મકાન નહોતું જોઈતું, એને કોઈ જગ્યા નથી જોઈતી. દ્રવ્યના, ક્ષેત્રના, કાળના, ભાવના બધા જ બંધનોથી એ મુક્ત થઈને પોતાના સ્વભાવમાં, પોતાના સ્વરૂપમાં સતત લીન થવાનો પ્રયત્ન કર્યો. અને એના કારણે એમના મોઢા ઉપર જે પ્રસન્નતા આવી, એમાંથી જ હૃદયની કરુણાનો વધુ વિકાસ થયો. એના કારણે જે આનંદની એક ઉચ્ચ કક્ષાની અનુભૂતિ થઈ, એ અનુભૂતિ એવી હતી કે જેમાં દેહનું પણ ભાન. દીક્ષા લઈને પહેલી જ રાત્રે કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભેલા છે, અને દીક્ષા પહેલા છેલ્લું સ્નાન કરાવતા પહેલા રાજ પરિવારે અને દેવો અને ઇન્દ્રોએ ઉત્તમ પ્રકારના સુગંધી દ્રવ્યોનું વિલેપન કર્યું છે એમની ઉપર, અને એમને સુગંધી દ્રવ્યોથી નવડાવેલા છે. અને એ પ્રભુ જ્યારે દીક્ષા લઈને નીકળી પડે છે, નંદીવર્ધન રાજા પાછા વળી ગયા, યશોદા પાછી વળી ગઈ, પ્રિયદર્શના જ્યોતિ રહી ગઈ, સમગ્ર નગરજનો પાછા વળી ગયા. અને પ્રભુએ ધીર ગંભીર પગલે જે પોતાનો માર્ગ જંગલનો પકડી લીધો, એ ભર જંગલની અંદર પહોંચેલા મહાવીર વિચાર કરે છે કે આજે સાધનાનો પહેલો દિવસ, આજે આખી રાત ધ્યાન સાધનાનો અભ્યાસ કરી લેવો છે. અને ઠાણેનમ મોણેનમ જાણેનમ અપ્પાણમ વો શિરામી કરીને
ઊભા રહી ગયા ધ્યાનમાં મહાવીર. ત્યારે એ ભયંકર જંગલની અંદર જ્યાં આટલા બધા ઝાડ પાન વનસ્પતિ હોય ત્યાં કેટલા મચ્છરો, કેટલી ઉડતી જીવાતો, કેટલા ડાંસ, આ બધું હોય. અને એ બધા આ સુગંધના કારણે ખેંચાઈને આવે છે અને પ્રભુના શરીરની ઉપર ડંખ મારે છે. ભગવાને શું કર્યું હશે? કૌશિકમાં એક હાથ તો આમ હલાવે રાખ્યો હશે ને. તમારે એટલું તો નક્કી ને કે 40 શ્લોકસના કૌશિકમાં અપ્પાણમ વોશિનામી કરીને આમ બેસીશ એટલે બેસીશ, પછી 4 મચ્છર આવીને ભલે ને કાન આગળ ગુનગુન 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 કરે પણ આમ નહીં કરવું. બોલો, નક્કી કરવું છે? મારું ધ્યાન એના ગુંજારોમાં નહીં જાય, મારું ધ્યાન તો મારા આત્માના ગુંજનને સાંભળવામાં લીન હશે. મને ખબર પણ નહીં પડે કે ભમરો આવીને મારા કાન આગળ ચક્કર મારી ગયો છે. એવો હું ધ્યાનમાં લીન થઈ જઈશ. આવો વિચાર પણ કર્યો છે? શક્ય હોય કે ન હોય પછીની વાત છે, પણ ભાવ ખરો સાહેબ આપણાથી ન થાય. એ તો મહાવીર હતા, આપણે થોડી મહાવીર છીએ. અરે મહાવીર હતા એટલે એ કંઈ ન કર્યા, પણ આપણે મહાવીરના સેવક તો ખરા કે નહીં? ભલે મહાવીર ન થઈ શકીએ પણ મહાવીરનો 100% જેટલો અંશ તો આપણે લાવી શકીએ કે નહીં? કે ચલો મચ્છર ભલે આવે તો ઉડાડીશ, પણ મચ્છર નહીં આવે તો જરાય શરીરને હલવા નહીં દઉં. આમ નહીં થવું, આમ નહીં થવું, આમ નહીં થવું, ઊંચો નીચો નહીં થવું, ડાફોડિયા નહીં મારું. કોકે નમો અરિયંતાણ કર્યું એટલે અવલોકન કરતા કરતા કોને કાળુસક પાર્યો, આમ ડાફોડિયું નહીં મારું. આટલું તો કરી શકીએ કે નહીં? મચ્છર આવે તો ઉડાડવાની છૂટ જાઓ. બોલો, કરવું છે? આપણા કૌશક કેવા? હું દર વખતે કહું છું, અમલ નથી કરતો હું, કે પ્રતિક્રમણ થતું હોય ત્યારે આ વિડીયોવાળાને આપણે ઊભા રાખી દેવાના અને બધાની ઉપર ફેરવતા રહેવાનું, અને જે વધુ ઊંચો નીચો થતો હોય એની ઉપર એકદમ ક્લોઝઅપ કરવાનું, અને પછી રાતના આપણે એનો જ શો રાખવાનો પાછો. ભાવના એ દિવસે બંધ કે આપણી આજની આરાધના કેટલી સરસ થઈ છે, જોઈ લો કેટલા આપણે લીન થયા હતા. ત્યારે આપણને ખબર પડે કે ક્રિયાઓ માત્ર કરીને સંતોષ માનનારા આપણે, એ ક્રિયાઓ જેને માટે હતી, એ ચિત્તની એકાગ્રતા, એ આત્માના આનંદની અનુભૂતિ, એ હૃદયમાં પાપનો પશ્ચાતાપ, એના કોઈ ભાવો કોઈના ચહેરા ઉપર ક્યાંય દેખાય છે? અરિયંતો સતત આપણને એમના જીવન દ્વારા ઉપદેશ આપી ગયા કે ઇન્દ્રિયોના આનંદ કરતાં આત્માનો આનંદ ચડિયાતો છે. જો અમે અનુભવ્યો, રાજમહેલના સુખોમાં જે આનંદની અનુભૂતિ નહોતી કરી એ આનંદની અનુભૂતિ આ 12.5 વર્ષની અંદર મહાવીરના આત્માએ સાધનામાં લીન થઈને કરી. ખાવામાં જે આનંદ નહોતો એના કરતાં તપનો આનંદ વધારે છે એ અનુભવ્યો. અને જે આનંદ અનુભવાય ને એ આનંદ વારંવાર વધુ મેળવવાનું મન થાય કે નહીં થાય? એટલા માટે ભગવાન મહાવીરની સાધનાનો જો અભ્યાસ કરજો, 12.5 વર્ષમાં એમણે શું શું કર્યું. મહાવીરને વિચાર આવ્યો કે ચાલો આજે વિશિષ્ટ તપની સાથે ધ્યાન કરવું છે, અને એમણે ધ્યાનની પ્રક્રિયા ધીમે ધીમે વધારતા ગયા. મહાવીરની સાધનાને પણ સમજવાની જરૂર છે, એના ખાલી જીવનને સમજવાની જરૂર છે, એના જીવનના એક એક સાધનાના પ્રયોગોને સમજવાની જરૂર છે, અને એ પ્રયોગોમાં પડેલા કષ્ટો અને એની વચ્ચે એણે ધાડવેલી મનની સમતુલા, વિતરાગતા, સમત્વ એને સમજવાની જરૂર છે કે કેવી રીતે આ કરી શક્યા હશે. મનને મારીને કોઈ દિવસ કંઈ થતું નથી, પણ મનથી ઉપર ઉઠી જઈએ ત્યારે કશું જ અશક્ય નથી. તીર્થંકરો આપણને આ વાત સમજાવી રહ્યા છે. પૂતગલનું સુખ એ પરાધીન છે, ક્ષણિક છે અને ચિત્તને ચંચળ બનાવનારું છે. એની સામે આધ્યાત્મિક સુખની અનુભૂતિ એ સ્વાધીન છે. તમે ધારો ત્યારે અનુભવી શકો. જ્યાં બેસી ગયા, આંખો બંધ કરી દીધી અને મનને પાછું વાળી લીધું એટલે તરત જ અંદરથી આનંદની અનુભૂતિ થવા માંડે. સમય ક્યાં ચાલ્યો જાય એની ખબર પણ ન પડે, બધું જ ભાન ભૂલી જાય. અને ધારો ત્યારે અનુભવી શકો છો તો કાલે મને મળશે કે નહીં એની ચિંતા હોય. અરે તારે અનુભવવો તો કાલે બી જજે પાછો.
અરિયંતોએ માર્ગ બતાડ્યો છે રાગ દ્વેષથી મુક્ત થવાનો પોતાના જીવન દ્વારા અને સંદેશ દ્વારા. સિદ્ધોએ આપણી વિશ્વાસ સ્થાપિત કર્યો છે. એ જ માર્ગ ચાલવાનો અને એ માટેના 5 રસ્તાઓ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચરિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ આચાર્ય ભગવંતોએ એનો પ્રસાર કરવાની કૃપા કરી, આપણા સુધી પહોંચાડવાની. પણ છતાં આપણે આચાર્યની ગરિમાને ન સમજી શક્યા ત્યારે એની પછી પાછળ એમની સાથે એમના આજ્ઞામાં રહેનારા ઉપાધ્યાય ભગવંતો આવ્યા અને એમણે કીધું કે આ વાતોથી નહીં સમજે, એને શાસ્ત્રના આધારે સમજાવવી પડશે. એટલે દ્વાદશાંગીમાંથી સાર કાઢીને એના રહસ્યોને ચિંતન દ્વારા સરળ બનાવીને આપણી સમક્ષ સતત સૂત્રદાન કરતા રહ્યા. દ્વાદશાંગાદિ સૂત્રાર્થ દાને, દ્વાદશાંગી વગેરે ગ્રંથોના સૂત્ર અને અર્થનું દાન કરવામાં જે તત્પર હોય, રાત ને દિવસ જે એ માટેનું તત્વચિંતન કરીને લોકોને પીરસતા રહેતા હોય, એનું નામ ઉપાધ્યાય. એવા ઉપાધ્યાય ભગવંતની આપણે ગઈકાલે થોડાક ગુણ ગાયા. એવા ઉપાધ્યાય ભગવંતોને આપણે વંદના કરી, એમના સામર્થ્યને પીછાડવાનો આપણે પ્રયત્ન કર્યો કે ઉપાધ્યાય યશો વિજયજી કેવા હશે, એ ઉપાધ્યાય વિનય વિજયજી કેવા હશે, એ ઉપાધ્યાય ઉદયરત્નજી કેવા હશે, એ ઉપાધ્યાય સકલચંદ્રજી કેવા હશે. એક ઉપાધ્યાયો કેવા થયા એ તમામ ઉપાધ્યાય ભગવંતોને દ્વાદશાંગીના સારને પચાવી ગયેલા એ મહાપુરુષોને, એ દ્વાદશાંગીનો વિસ્તાર કરીને દુનિયામાં જ્ઞાનના ઝરણા વહેતા કરનારા એ મહાપુરુષોને ભાવપૂર્વકની આપણે વંદના કરી. અને એ પછી પંચપરમેષ્ઠીમાંનું 5મું પદ આવે છે સાધુ પદ. દેવ તત્વના 2 પદ, અરિયંત અને સિદ્ધ. દેવ પછી ગુરુ તત્વના 3 તબક્કા, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. અને જો 9 પદની અંદર તમે ગણતરી કરો તો 9 પદમાં 9 જે પદ છે, અરિયંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. તો એ 9 પદને લાઇનસર ગોઠવો તો સેન્ટરમાં કોણ આવે? સાધુ. સાધુ વિના 9 પદનું અસ્તિત્વ સંભવ છે ખરું? સાધુ થયા વિના કોઈ ઉપાધ્યાય બની શકે? સાધુ થયા વિના કોઈ આચાર્ય બની શકે? સાધુતા પ્રગટાવ્યા વિના કોઈ સિદ્ધત્વને પ્રાપ્ત કરી શકે? અને અરિયંત જગતનું કલ્યાણ કરવા માટે અરિયંત પછી થાય છે, પણ એ અરિયંતપણું પ્રગટ કરવા માટે પહેલા સાધુ બને છે કે નહીં? ભગવાન મહાવીરે પણ 30 વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરીને સાધુ જીવન અંગીકાર કર્યું કે નહીં? સાધુ નહીં હોય તો ઉપાધ્યાય નહીં, આચાર્ય નહીં, સિદ્ધનો માર્ગ નહીં અને અરિયંત થઈ શકે નહીં. સાધુ ન હોય તો સમ્યક દર્શનની પ્રભાવના કોણ કરે? સાધુ ન હોય તો અરિયંતનું જ્ઞાન આપણને કોણ આપે? સાધુ ન હોય તો ચારિત્ર ધર્મની અંદર આગળ વધવાનો ઉત્સાહ કોણ જગાડે? સાધુ ન હોય તો તપ ધર્મની વિશાળતા અને એ તપ ધર્મની પ્રેરણાનો આદર્શ આપણને કોણ આપે? અપેક્ષા એ બધાય પદોમાં ચડિયાતું પદ હોય તો એ છે સાધુ પદ. અને એટલા માટે સાધુ પદને બહુ ઊંચું સ્થાન આપવામાં આવેલું છે. ખરેખર તો તીર્થંકરના શાસનની અંદર મુનિ શબ્દ જે છે એ એટલો મહાન શબ્દ છે કે એ શબ્દની આગળ પાછળ પછી કોઈ વિશેષણ લગાડવાની જરૂરત હોઈ શકે જ નહીં. એના કરતાં ચડિયાતું કોઈ વિશેષણ ન હોય. શ્રમણ, જે સતત શ્રમ કરે એનું નામ શ્રમણ. ભગવાન મહાવીરે દીક્ષા લીધી, એમનું પહેલા નામ શું હતું? દીક્ષા લેતા પહેલા વર્ધમાન. એમણે જ્યારે દીક્ષા લીધી ત્યારે એમનું નામ શું પડ્યું? શ્રમણ ભગવાન મહાવીર. હવે એમણે સાધનાના શ્રમના માર્ગે પગલાં ભર્યા. જે શ્રમ કરે તે શ્રમણ કહેવાય. અને એ જ શ્રમણ ભગવાન મહાવીર જ્યારે કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું ત્યાર પછી તીર્થંકર પ્રભુ મહાવીર, પછી એમણે તીર્થની સ્થાપના કરી, એમનું 3જું તબક્કાનું નામ આવ્યું. પણ સાધુ એટલે શ્રમ કરનારો હોય. શેનો પરિશ્રમ કરવાનો? સાધુ શબ્દની આપણે ત્યાં શાસ્ત્રમાં 3 વ્યાખ્યા આપી છે. સાધનોતિ ઇતિ સાધુ,
સહતે ઇતિ સાધુ, સહાયમ કરોતિ ઇતિ સાધુ. ઘણી બધી વ્યાખ્યાઓ છે. યશોવિજયજી મહારાજે પંચ પરમેષ્ઠી ગીતા નામનો એક ગ્રંથ લખ્યો છે. વાંચ્યો છે? ગુજરાતીમાં છે. નામ સાંભળ્યું તો કોઈ દિવસ કે યશોવિજયજી મહારાજે પંચ પરમેષ્ઠી ગીતા નામનો કોઈ ગ્રંથ લખ્યો છે ગુજરાતીમાં આપણા માટે? આપણને ક્યાં ખબર છે? ઉપાધ્યાય ભગવંતો શાસ્ત્રોના નિચોડ તારવીને કેટલી કરુણા બુદ્ધિ હશે કે આ કળીકાળની અંદર, કારણ કે 17મી શતાબ્દીમાં થયા, આપણી બહુ નજીકના ભૂતકાળમાં, અને એમણે જોયું કે હવે ગુજરાતી ભાષાનો મહિમા વધી રહ્યો છે, સંસ્કૃત ભાષા ધીમે ધીમે લોકો ભૂલતા જાય છે, એટલે સંસ્કૃતમાં અનેક ગ્રંથોની રચના કરી અને હજી પણ કરવાની શક્તિ હોવા છતાં અનેક ગ્રંથો એમણે ગુજરાતીમાં લખ્યા, આપણા માટે, તમારા ને મારા માટે. પણ અફસોસ કે આવા મહાપુરુષોની કરુણાભરી એ મહેનત, પુરુષાર્થ, એને વાંચવાનો નહીં, જાણવાનો પણ આપણને કોઈ સમય નથી. 125 ગાથાનું સ્તવન વાંચો, 350 ગાથાનું સ્તવન વાંચો, સમ્યક્તોના 67 બોલની સજ્જાએ વાંચો, પંચ પરમેષ્ઠી ગીતા વાંચો, 24 તીર્થંકરના સ્તવનો શીખો. આ બધું ગુજરાતી ભાષામાં એમણે રચનાઓ કરેલી છે. કેટલો ભગીરથ પુરુષાર્થ કર્યો હશે એમણે! સતત રાત દિવસ કેવી જ્ઞાનની ધૂણી તકાવી હશે એમણે, ત્યારે આ બધું કર્યું છે. અને એમાં એમણે સાધુ પદનો પણ મહિમા ગાયો છે. પંચ પરમેષ્ઠી ગીતામાં સાધુને એમણે નવાજ્યા છે. હરિભદ્ર સુરીજી મહારાજે એમના ગ્રંથની અંદર સાધુની એક અલગ વ્યાખ્યા આપી છે. જ્ઞાન વિમલ સુરીજી મહારાજે એમણે ગ્રંથની રચના કરી ત્યારે સાધુ પદનું એમણે પણ વિવેચન કર્યું છે. દરેક આચાર્યોની જુદી જુદી વ્યાખ્યાઓ છે. જ્ઞાન વિમલ સુરી મહારાજ જુદી રીતે સાધુ પદનું વર્ણન કરી બતાડે છે. હરિભદ્ર સુરીજી જુદી રીતે વર્ણન કરી બતાડે છે. યશો વિજયજી જુદી રીતે એનો મહિમા ગાઈ બતાડે છે. તો અધ્યાત્મ યોગી આનંદગંજી મહારાજ જેવા એ તો વળી એકદમ આખરી ભાષામાં પણ કહી દે છે, આત્મજ્ઞાની તે શ્રવણ કહાવે, બીજા તો દ્રવ્ય લિંગી રે. આત્માનું જ્ઞાન જેને થઈ જાય, દેહથી ભિન્ન આત્મતત્વની જે અનુભૂતિ કરી લે, એનું જ નામ સાચો શ્રવણ. આત્મજ્ઞાની તે શ્રવણ કહાવે, બીજા તો દ્રવ્ય લિંગી રે. બાકી વેશધારી છે. આવા આકરા વચનો આનંદગંજી મહારાજ જેવાને પણ ઉચ્ચારવા પડ્યા છે. અને એ સાધુ પદ એટલે શું? સાધુ કોને કહેવાય? જે સાધના કરે તે સાધુ. સાધુ થયા સંસાર છોડીને, એટલે એનું પહેલું લક્ષ્ય શું હોય? શું હોય? પ્રવચન આપવાનું, મોટી સભાઓ ભરવાનું, લોકોનું મનોરંજન કરવાનું. મારો તો ઉદ્ધાર થઈ ગયો, હવે બસ જગતનો ઉદ્ધાર કરું. અરે ઉદ્ધાર ક્યાંથી થયો ભાઈ? હજી તું સ્કૂલમાં બેઠો છે, અને સ્કૂલમાં બેઠેલો સીધો પાસ નથી થઈ જતો હતો, સ્કૂલમાં બેઠેલો સીધો ગ્રેજ્યુએટ નથી થઈ જતો હતો, સ્કૂલમાં બેઠેલો સીધો પ્રોફેસર નથી થઈ જતો હતો. એણે પહેલાં તો પોતે ભણવું પડે છે. સાધુ, અને એ જો સાધના ન કરે જ્ઞાન ધ્યાનની, એ જો સાધના ન કરે દેહથી ભિન્ન એવા આત્મ સ્વરૂપને સમજવાની, જાણવાની, અનુભવવાની, તો એ સાધુપદને શોભાવી કેમ શકે? સાધનોતી સાધુ, જે સાધના કરે તે સાધુ. શેની સાધના કરવાની? દેહથી ભિન્ન એવા સ્વસ્વરૂપને ઓળખવાની સાધના. અનાદિકાળના રાગ અને દ્વેષ જે આત્માને સતત પીડી રહ્યા છે, એની સામે લડવાની સાધના, એને કંટ્રોલ કરવાની સાધના. સાધના કરે તે સાધુ. સાધુએ સતત સાધનામાં મગ્ન રહેવાનું છે. અને એટલા માટે ભગવાન મહાવીરે એમની અંતિમ દેશનામાં સાધુને માટેની દિનચર્યા બતાડતા એમ કહ્યું કે પડમમ પોરીસીમ સજ્જાયમ, બીએ જાણમ જ્યાય. સાધુ શું કરે? પહેલી પોરસીમાં સ્વાધ્યાય કરે, બીજી પોરસીમાં ધ્યાન કરે, ત્રીજી પોરસીમાં પાછો સ્વાધ્યાય કરે. એક પોરસી સ્વાધ્યાય ને એક પોરસી ધ્યાન, એક પોરસી સ્વાધ્યાય ને એક પ્રહર ધ્યાન. જ્ઞાન અને ધ્યાન, જ્ઞાન અને ધ્યાન. કારણ કે એક જ અવસ્થામાં વ્યક્તિનું ચિત્ત લાંબો સમય સુધી રહી શકતું નથી. આ એક મનોવિજ્ઞાનનો સિદ્ધાંત છે. તમારે એને ચેન્જ આપવું પડે તો તમે
સ્થિરતાથી વધી શકો. એટલે ભગવાન મહાવીરે કીધું કે એક પ્રહર ધ્યાન કરે તો વળી પાછું હવે એક પ્રહર સ્વાધ્યાય કરે, વળી સ્વાધ્યાય કરતાં કરતાં થાકે એટલે વળી પાછા મનને શાંત કરીને એક પ્રહર ધ્યાનમાં ચાલ્યા જાય. આ જ્ઞાન અને ધ્યાન, જ્ઞાન અને ધ્યાન, જ્ઞાન અને ધ્યાનમાં લીન રહેનારો સાધુ એ સાધુતાને પામ્યા વિના રહેતો નથી. સાધના કરે તે સાધુ. અને જેને આવી સાધના કરવી હોય એને કષ્ટ તો પડે કે ના પડે? એક પ્રહર સુધી સતત ધ્યાન કરવાનું હોય, 3 કલાક તમારે ધ્યાનમાં બેસવાનું હોય તો શરીરને કષ્ટ પડશે કે નહીં પડે? કમર દુખશે કે નહીં દુખે? જે આપણી તો પ્રેક્ટિસ તો છે નહીં, નવા નવા સાધુ થયા છો તો શરીરની જે સુખશીલતા છે એ સુખશીલતા નડવાની તો છે જ. સ્વાધ્યાય કરવા બેસીએ પણ એમાંય જીવ લાગવાનો તો નથી. ધ્યાન કરવા બેસીએ પણ શરીર જકડાઈ જશે તો એ તકલીફ તો પડવાની જ છે. પણ સાધના કરતાં 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 જે કોઈ તકલીફો પડે એ કોઈ પણ તકલીફને, કોઈ પણ મુસીબતને, કોઈ પણ થતા ઉપસર્ગને જે પ્રસન્ન ચિત્તે સહન કરે તે સાધુ. સાધના કરે તે સાધુ અને સહન કરે તે સાધુ. સહિષ્ણુતા ન હોય સાધુમાં તો એ સાધુ સાધુ પદને શોભાવી નહીં શકે. સાધુ હંમેશા સહિષ્ણુ હોવો જોઈએ, એને સહન કરતા આવડવું જોઈએ. શું સહન કરવાનું? એણે જીવનમાં આવતી પ્રતિકૂળતાને સહન કરવાની, કોઈકના બોલાયેલા કટુ વચનને સહન કરવાના, કોઈક પોતાની સાથે અનુચિત વર્તન કરે, અપમાન કરે તો એને પણ પ્રસન્ન ચિત્તે સહન કરવાનું, સાંભળી લેવાનું. જો સહન ન કરી શકે તો એ સાધુ સાધુ પદને શોભાવી ન શકે. સાધુ હંમેશા સહિષ્ણુ હોય. સાધના કરવી, સાધના કરતાં કરતાં જે કંઈ કષ્ટો આવે, તકલીફો આવે, અનાદિકાળના સંસ્કારો આડા આવે એ બધાને સહન કરે તે સાધુ. ભગવાન મહાવીરના ચરણે જીવનનું સમર્પણ કરીને ધનના અણગાર જે મગધના એક મહાન સુખી સંપન્ન પરિવારનો શ્રેષ્ઠી પુત્ર છે, દોમ દોમ સુખ સાહેબીની અંદર જીવન જીવેલા છે, એવો ધનનો જ્યારે ભગવાન મહાવીરના ચરણે જીવનનું સમર્પણ કરીને સાધુ બને છે એ પછી એણે શું કર્યું? શાસ્ત્રોમાં ધનના અણગારની વાત આવે છે કે દીક્ષા લીધી એ દિવસથી આખા જીવનભર સુધી એણે છઠના પારણે છઠનો તપ કર્યો છે અને પારણામાં પણ આયંબિલ જ કર્યું છે. એકદમ સુખ સાહેબીમાં, મોજ શોખમાં 32 જાતના પકવાનો રોજ ખાનારો આવો શ્રેષ્ઠી પુત્ર એકાએક સાધુ થયો એટલે સાધનાનો પ્રારંભ કરી દીધો અને એમાં સહન કરવાનું આવે તો બધું જ સહન કરવાનું. એટલે છઠના પારણે છઠ કરવાનું, પારણે આયંબિલ કરવાનું. આ જીવન સાધના કેવી કરી હશે અને એમનું આયંબિલ પણ કેવું હશે? ધનના અણગારને કોઈ દિવસ આંબિલ કરાવવા ગયા હતા વરાવા? હા ભાઈ, ધનના અણગારને આંબિલની ગોચરી વરાવી છે? એ આંબિલમાં કેટલી વસ્તુઓ ખાતા હશે? બોલો ને તમે. તમે આંબિલ ખાતામાં ગયા છો કોઈ વાર? અને આંબિલ ખાતામાં શું શું હોય? આમ તમે ઘરે આંબિલ કરો તો કેટલી વસ્તુ બનાવો? મગ ને રોટલી, બહુ બહુ તો દાળિયા ને ખાખરા. ને આંબિલ ખાતામાં જાઓ તો પહેલા તો બોર્ડ વાંચે, આજનું મેનુ શું છે? 35 વસ્તુ કે છે. અને છતાં એમાંય વાંક કાઢવાનો કે નહીં પાછો? અરે આ શું કામ આંબેલ ખાતા ચલાવતા હશે? એક તો આંબેલ કરવા માટે આવીએ અને આ જો ઢોકળા કેવા ઠંડા છે, ગરમ ગરમ ઢોકળાય નથી અપાતા, એમાંય પાછો વાંધો વચકો તો ઊભો જ હોય આપણો.
અને એવા જ્યારે કદાચ આંબેલમાં બધી સગવડોની સાથે આંબેલ કરતા હો, ભલે તમે કરો, મને વાંધો નથી, એ બાને પણ તપ તો કરો છો, આંબેલ તો કરો છો, પણ એ વાંધા વચકા કાઢવાનું મન થાય ત્યારે ધનના અણગાર યાદ આવે કે નહીં, કે આ મારું આંબેલ ક્યાં અને ધનના અણગારનું આંબેલ ક્યાં, કે છઠના પારણે આંબેલ મધ્યાહન કાળ પછી કરતા હતા અને બધા લોકો જમી પરવારીને પતાવી દીધું હોય રસોડું, હવે વધી ઘટેલી રસોઈ હોય જે કોઈ ભિખારીને આપી દેવાની હોય કે કામવાળાને આપી દેવાની હોય કે કૂતરા બિલાડાને ફેંકી દેવાની હોય, એવું વધેલું ઘટેલું જે કંઈ પડ્યું હોય, એવા ટાઈમે મારે ગોચડી વરવા જવાનું બધું પતી ગયા પછી. અને પતી ગયા પછી જ્યારે જઈએ ત્યારે એના ઘરે પણ જે આંબેલમાં ખપે એવી વસ્તુ હોય લુખી સુખી, એ જ મારે વોરવાની અને એ વોરીને ચૂપચાપ બેસીને આંબેલ કરી લેવાનું. ટાઢો ભાત પડ્યો હોય, ચોપડા વિનાની કદાચ લુખ્ખી રોટલી ક્યાંક મળી જાય, આવું જે મળ્યું તે ખાઈને બીજે દિવસે પાછો છઠનો તપ ઝુકાવી દેવાનો. એ ધનના અણગારનો તપની સાધના કેવી, એમાં પડતી અગવડને પ્રસન્ન ચિત્તે સહન કરવાની સાધના કેવી. સાધના કરે તે સાધુ અને સહન કરે તે, અને આવો રસકસ વગરનો ખોરાક. મેં કીધું છે, ઘણી વાર કીધેલી છે વાત, યાદ છે ને કેવો હતો એનો ખોરાક? ભગવાન મહાવીરની પાસે સમૌષણમાં દેશના પત્યા પછી એકવાર શ્રેણિક મહારાજા ઊભા થાય છે અને શ્રેણિક મહારાજા ભગવાનને પ્રશ્ન પૂછે છે કે પ્રભુ, આપના 14,000 શિષ્યો છે, મુનિઓ, આ બધા મુનિઓમાં સતત ચડતે પરિણામે હોય અધ્યવસાયના, જે સતત શુભ અધ્યવસાયના ચડતા પરિણામવાળા મુનિ હોય, એવા મુનિ કોણ? શ્રેણિક મહારાજાનો પ્રશ્ન પણ કેટલો મહાન, કે એવા મુનિને હું ભાવપૂર્વક કંઈક વંદના કરું તો મારા કર્મો ખપે કંઈક, અને એટલા માટે પૂછે છે. ત્યારે ભગવાન મહાવીરે કોનું નામ આપ્યું? મુનિવર 14,000 કુણ ચડતે પરિણામ. શ્રેણિક મહારાજા પૂછે છે, ધનના અણગારની સજ્જાએ આપણા આચાર્ય ભગવંતોએ લખી છે અને એમને ભાવપૂર્વકની વંદનાઓ કરેલી છે, અને એમાં આ પ્રસંગનું નિરૂપણ કર્યું છે કે મુનિવર 14,000 કુણ ચડતે પરિણામ, વીર જીણંદ વખાણીઓ ધન ધનનો અણગાર. અમારા ધનના અણગારને ધન્ય છે, ધન ધનનો અણગાર. મહાવીર ભગવાન એમ કે એના આત્માને ધન્ય છે જે સતત ચડતે પરિણામે છે. એ મહાવીરના હૃદયમાં પણ અહોભાવ જાગી જાય એવી અદ્ભુત કરુણા ભગવાનની પ્રાપ્ત કરનાર ધનના અણગારની આત્માની અવસ્થા કઈ હશે? રસકસ વગરનો ખોરાક ખાઈ ખાઈને, છઠના પારણે છઠના આંબેલ કરી કરીને શરીર જ્યારે સાવ સૂકવી નાખ્યું હશે અને એવું અશક્ત બનેલું શરીર છતાં સૂઈ નહોતા રહેતા. રાતની રાત કાયોત્સર્ગ ધ્યાનમાં જંગલની અંદર રહેતા હતા, કારણ કે દેહ ભાવને ભૂલવાની સાધના કરે તે સાધુ. અને કડકડતી ઠંડીના દિવસો હોય કે ધોમધકતા તડકાના દિવસો હોય, પણ ધનના અણગાર ઉનાળામાં સૂર્યની આ તાપના લઈને ઊભા હોય. શરીર કાળું પડી જાય તો વાંધો નહીં, પણ મારે આ દેહની આસક્તિ તોડીને રહેવું છે. કડકડતી ઠંડીના વાયરા વાતા હોય જંગલની અંદર અને શરીર લાકડા જેવું થઈ જાય, એવા ઠૂંઠવાઈ જાય એવી ઠંડી હોય, ત્યારે પણ ખુલ્લા શરીરે ઠાણેનમ મોણેનમ જાણેનમ અપ્પાણમ કરીને એક કોઈક વૃક્ષની નીચે એ ધનના અણગાર જ્યારે સાધનામાં ઉભા રહી જતા હશે ત્યારે એની સ્થિતિ કેવી હશે? એકવાર પ્રભુ મહાવીર સમવસર્યા છે. મહારાજા શ્રેણિકને ખબર પડે છે અને શ્રેણિક મહારાજા પ્રભુને વંદન કરવા માટે પરિવાર સાથે નીકળે છે. શ્રેણિક અને એમની પટરાણી ચેલણા રથની અંદર બેઠા છે અને રથમાં બેઠેલા એમનો રથ ચાલ્યો જાય છે પ્રભુ તરફ. અને જતા 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 રસ્તામાં રથમાં બેઠા બેઠા દ્રષ્ટિ ફેરવી રહ્યા છે અને એમાં અચાનક શ્રેણિક મહારાજાની નજર પડી ગઈ. એક વૃક્ષની નીચે કોઈ શુક્લકડી જેવા કોઈક સાધુ કાયોત્સર્ગ ધ્યાનમાં લીન થઈને ઊભેલા છે. ઓહો, આ કોઈક પ્રભુ વીરના કોઈક સાધુ લાગે છે, કેવા ધ્યાનમાં લીન થઈ ગયા છે. જુઓ તો ખરા, તપ તપીને કેવું શરીર કરી નાખ્યું છે.
આવા મુનિરાજ રથને ઊભો રખાવે છે. શ્રેણિક અને ચેલણા રથમાંથી નીચે ઉતરીને એ મહામુનિને વંદન કરે છે. એમના મોઢા ઉપરની સૌમ્યતા, એમની આત્માની મગ્નતા, એના કારણે પ્રગટ થતી પ્રસન્નતા અને દિવ્યતા, આ બધું જોઈને શ્રેણિક મહારાજાનું હૃદય ઝૂકી પડે છે મહાપુરુષના ચરણોમાં. અને મનમાં વિચારો ચાલે છે, કયા મહાન સાધુ, અને એમાંથી સમોસણમાં પહોંચ્યા છે. અને ભગવાન મહાવીરને પૂછે છે કે પ્રભુ તમારા 14,000માં ચડતે પરિણામે કોણ? અને ત્યારે ભગવાન મહાવીર કહે છે કે ધનનો અણગાર. અને ત્યારે પૂછે છે કે પ્રભુ એ અત્યારે ક્યાં આગળ છે ધનના અણગાર? ભગવાન કહે છે, શ્રેણિક તમે હમણાં કોને વંદન કરીને આવ્યા? તમને ખબર છે કે મહામુનિના દર્શન તમે કરીને આવ્યા છો, તમે એમને વંદના કરીને આવ્યા છો, એ જ ધનનો અણગાર છે મારો. અને શ્રેણિક મહારાજા પાછા વળે છે. સંધ્યાનો સમય થવા આવ્યો છે. શિયાળાના દિવસો છે. વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે અને વાયરા વાવાના શરૂ થઈ ગયા છે. ત્યારે જુએ છે હજી પણ ધનના અણગાર એ જ જગ્યાએ, એ જ મુદ્રામાં કાયોત્સર્ગ ધ્યાનમાં લીન છે. અને ભાવથી વંદના કરીને શ્રેણિક મહારાજા રાજમહેલમાં પહોંચે છે. ઠંડી એવી છે કે બધા બારી દરવાજા બંધ કરી દીધા છે. એટલું જ નહીં, પણ ગરમાવો રહે એટલા માટે રાજસેવકોએ તાપણા સળગાવેલા છે, સગડીઓ મૂકી દીધી છે રૂમના 4 ખૂણામાં, અને હુંફાળી રજાઈઓ ઓઢીને ચેલણા અને શ્રેણિક પોતાના પલંગમાં સૂઈ જાય છે. ભર ઊંઘમાં મધરાત થઈ ગઈ છે. અને ઊંઘમાં ચેલણાનો એક હાથ હૃદયની બહાર નીકળી જાય છે. આ બાજુ એર સર્ક્યુલેશનને માટે થોડીક હવાની અવર જવર રહે એટલા માટે એક બારી જરાક ખુલ્લી રાખવામાં આવેલી છે. અને એક ખુલ્લી બારીમાંથી સુસવાટા મારતો બહારનો પવન અહીં રૂમમાં આવી રહ્યો છે. ચેલણાનો હાથ રજાઈની બહાર નીકળી ગયો છે અને એને ઠંડો પવનનો વાયરો લાગે છે અને ચેલણાની ઊંઘ ઉડી જાય છે. એવું આમ હાથ તરત જ અંદર ખેંચી લે છે. પણ જ્યારે સુસવાતો વાયરો ચેલણાના હાથને લાગ્યો છે અને હાથ પાછો ખેંચી લે છે, ત્યારે શું વિચાર આવે? ઓહો, શું ઠંડી છે, હાય રે, આટલી બારીક ખુલ્લી રહી ગઈ, ઠરી ગયા, બાપ રે. શું વિચાર કર્યો હશે? રાતના ઠંડીમાં છૂટવાતા હો ત્યારે તમને કોણ યાદ આવે? સાચું કહેજો મને. ચાલો, કડકડતી ઠંડીમાં રજાઈની અંદર હાથ ખેંચી તો લે છે, પણ ભર ઊંઘની અંદર પણ તે વખતે એને ઓહો બહુ ઠંડી છે વિચાર નથી આવતો. પણ સાંજના જ જેમના દર્શન કરીને આવ્યા છે ધનના અણગાર યાદ આવે છે. અને અડધા જાગતા અડધી ઊંઘમાં ચેલણાના મોઢામાંથી શબ્દો નીકળી પડે છે. ઓહો હો, અત્યારે એમનું શું થતું હશે? કોણ યાદ આવે? સાધુ ક્યારે યાદ આવે? બોલો. ઠંડીમાં કે આપણે રજાઈઓ ઓઢીને, અને જો સગવડતા હોય તો હીટર ચાલુ કરીને સરસ મજાના હુંફાળા રૂમની અંદર સૂતા છીએ, પણ જરાક બહાર નીકળ્યા બાથરૂમ જવા તો એ ઠરી ગયા. અને આવી કડકડતી ઠંડીમાં આપણા સાધ્વીજી મહારાજો કોઈક ગામડાઓમાં વિહાર કરતા હશે, કોઈક પતરાવાળા ઉપાશ્રયમાં ઉતર્યા હશે અને ત્યાંય રાતના સ્વાધ્યાય કરીને સૂતા હશે. સવારે 4 વાગે ઉઠીને પાછી સાધના કરશે, પ્રતિક્રમણ કરશે. એમને ઠંડી નહીં લાગતી હોય, એક કામડી ઓઢીને સૂતા હશે, એક બ્લેન્કેટ ઓઢીને સૂતા હશે. એમને શું થતું હશે? એ કેવી સાધના કરતા હશે? એમ અડધી રાત્રે પણ સાધુ સાધ્વી યાદ આવે ને કે જરાક એસી બંધ થઈ ગયું તો ઊંચા નીચા થઈએ છીએ. અને આ ધોમ ધકતા ઉનાળાની અંદર 10-10 માઇલના વિહારો કરીને ઉઘાડા પગે આ સડકોનું ઉપર ચાલીને ઉપાશ્રયમાં પહોંચેલા અત્યારે આપણા સાધુ ભગવંતો અને સાધ્વીજી મહારાજો ફ્રીજના નહીં, ઉકાળેલા પાણી પીને પણ પોતાની સાધના કરતા હશે. ધન્ય છે સાધ્વીજી મહારાજોને, ધન્ય છે સાધુ ભગવંતોને. એમ ત્યારે તમે કોલ્ડ ડ્રિંક્સ પીતા હો બરફ નાખીને, ત્યારે પીતા પીતા આમ સાધુ યાદ તો આવે ને. ધનના અણગાર કડકડતી ઠંડીમાં
આખી રાત કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા છે, કેવું સહન કર્યું હશે? એમના એ દુર્બળ થઈ ગયેલા દેહને શું ઠંડીના વાયરા નહીં લાગતા હોય? પણ મનને એમણે કેવા ધ્યાનમાં જોડી દીધું હશે કે શરીરનું શું થઈ રહ્યું છે એના ભાનથી એ ઉપર ઉઠી ગયા હશે. એમ ભગવાનની આ પૂજા કરતાં કરતાં કોઈક આવા મહામુનિના જીવન ચરિત્રો સાંભળતા સાંભળતા એવી કમસે કમ પ્રાર્થના તો થાય ને કે પ્રભુ એવી શક્તિ આપજો કે કોઈક દિવસ બસ તારી ભક્તિમાં, તારા ધર્મની આરાધનામાં લીન બનીને એવા બેસી ગયા હોઈએ કે શરીરનું ગમે તેવું કષ્ટ આવે છતાં અમારા મન ઉપર એની કોઈ અસર જ ન થાય. બસ એવો દેહાધ્યાસ અમારો ક્યારે તૂટશે? આવી પ્રાર્થના કરી ક્યારે ભગવાનની પાસે? તમે કહેશો ધનના અણગાર મહાવીરના યુગની વાતો, એ ભગવાન મહાવીરનો આદર્શ હતો, ભગવાન મહાવીરનું સાનિધ્ય હતું, આવી બધી પ્રેરણાઓ ગૌતમ સ્વામી જેવા ગણધરો હતા, અને કેટલા 14,000 સાધુઓ જ્યારે આમ સાધના કરતા હોય તો એક વાતાવરણ પણ કેટલું બધું કામ કરે. આ જમાનામાં એ શક્ય જ નથી. છે જોવું હોય તો છે. કોઈ દિવસ આપણા સાધુ ભગવંતો આ પડતા કાળમાં પણ, આ વર્તમાન આવા કાળમાં પણ ઘણું ઉચ્ચ જીવન જીવતા, ઘણા તપ ત્યાગ કરતા, ઘણી ઉચ્ચ પ્રકારની સાધનાઓ કરતા સાધુ ભગવંતો અને સાધ્વીજી મહારાજો પણ છે ને છે. આજે બોલો, ઓળખો છો એમને? પરિચય કર્યા છે એમના? દર્શન કરવા ગયા છો એમના? આ કાળમાં પણ જે પાડે છે ઓછું નથી કરતા. કબીરની મને એક પંક્તિ યાદ આવે, માર્ગ ચલતે જો ગિરે, કબીરજી કહે છે માર્ગ ચલતે જો ગિરે તાકો નાહી દોષ, કહે કબીર બેઠા રે તાકા બડા અફસોસ. ઊભો થઈને ચાલવા લાગ્યો અને કદાચ ઠોકર ખાઈને પડ્યો તો એનો વાંધો નથી, એ ઊભો તો થયો એકવાર. અનાદિકાળના કર્મના કોઈ કુદ્યો હશે ને ઠોકર ખાઈને કદાચ પડ્યો તો વાંધો નહીં, પાછો એ તો ધૂળ ખંખેરીને આગળ ચાલવા માંડશે. પણ અફસોસ એનો છે કે આપણે તો ઊભા જ ન થયા કોઈ દિવસ, વિચાર જ ના આવ્યો કોઈ દિવસ. અરે વિચાર તો શું આવે, પણ આવું મોજ શોખનું સંસારના સુખમય જીવન જીવતું, આસક્તિથી ભરેલું જીવન જીવતું, પાંચેય ઇન્દ્રિયોના સુખોથી રંગાયેલું જીવન જીવતા આપણને એના વૈરાગ્ય સાથે સાધનાનો પુરુષાર્થ કરતા સાધુ સાધ્વીજી યાદ પણ ના આવ્યા આપણને. સરસ મજાની મર્સિડીઝમાં, ઇનોવામાં, BMW, કોઈ પણ સારામાં સારી કારમાં તમે રસ્તા ઉપરથી ચાલ્યા જતા હો, કારમાં એસી ચાલુ હોય, સંગીત ચાલતું હોય, આનંદથી તમે આમ રસ્તો કાપી રહ્યા હો, અને અચાનક તમારી નજર પડી જાય કે એ જ સડક ઉપર 4 સાધ્વીજી ભગવંતો ઉગાડા પગે વિહાર કરીને સામાન બાંધીને ચાલ્યા જાય છે, અને ત્યાં તરત જ એમને જોઈને હાથ જોડાઈ જાય ને, એક ઘડીને માટે ગાડી ઊભી તો રાખી જ દો ને, સ્ટિયરિંગને બંધ કરીને, અને આમ વંદન તો કરી જ લ્યો ને. શું હા પાડો છો કે ના તમે મને? કે ખાલી આમ જોઈને હાલતા? હવે આ તો મારા સાહેબ તો અત્યારે રોજ તમે રસ્તામાં નીકળો ને એટલે કેટલાય મળે. હવે કેટલી વાર ગાડી ઊભી રાખવાની ભાઈ વંદન કરવા માટે? આપણને સાધુ યાદ ક્યારે આવે મને તમે કહો તો ખરા? ચા પીતા પીતા યાદ આવે. ગરમા ગરમ તમે ચા પીતા હો અને એ ચા તમને આ મસાલાવાળી, જ્યારે રસોડામાં તમારા શ્રીમતીજી બનાવતા હોય અને ત્યારે જ આ મસાલાની સુગંધ આવતી હોય, એવી સરસ મજાની મસાલાવાળી કડક મીઠી ચાય, એની ચુસ્કી મારતા હો ત્યારે ચા પીતા 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 સાધુ યાદ આવે ને તમને કે અમે મનગમતી ચા પત્ની બનાવી આપે છે, પણ આજે કદાચ એનાથી જરાક વધારે મીઠી ચા બની ગઈ છે, ખાંડ જરાક વધારે મીઠી નંખાઈ ગઈ છે, તો એ તરત જ મગજ પર અસર થઈ કે આ કેટલી ખાંડ તે નાખી છે, કંઈ મગજ ઠેકાણે છે કે નહીં. અને આપણા સાધ્વીજી મહારાજો ભલે બધાથી તપ ન થાય, સવારે વોરવા જતા હશે, પણ 10 ઘરમાં વોરવા જાય અને 10 ઘરની અલગ અલગ ચા, કોઈકની મસાલાવાળી હોય, કોઈકની મોડી હોય, કોઈકની ડબલ સાકરની હોય, કોઈકની લિપ્ટનની હોય, કોઈકની વાઘ બકરીની હોય, કોઈકની સિંહ બકરીની હોય,
જાત જાતની 10 જાતની ચા ભેગી થાય, શું સ્વાદમાં ભલેવાર આવે, અને એવી ચા લઈને ઉપાસનામાં બેસીને એ નવકારસિંહ વાપરી લેતા હશે. ધન્ય છે એ સાધ્વીજી મહારાજોને. એમ ચા પીતા પીતા વંદન તો કરી દો ને, કે કેટલો એમણે જીભ ઉપર કંટ્રોલ મેળવ્યો હશે. એવા કોઈક સાધુ સાધ્વીજી ભગવંતની સેવા કરવાનો મોકો મળે, એમને કંઈક વરાવવાનો મોકો મળે, એમની કોઈક ઉપયોગી થવાની વસ્તુ કામ લાગે એવી હોય ને આપણને વરાવવાની મળે, તો એ તરત જ દોડી જાઓ ને. સાધુ ક્યારે યાદ આવે? અને આજે સાધુ પદનું વ્યાખ્યાન સાધુના ગુણ પછી ગાવા છે, પહેલા તમારા ગુણ ગાઈ લઉં. વાતો જ કરવી છે, આપણે વાતો જ કરવી છે. આ આચાર્ય મહારાજનું આમ, આ આચાર્ય મહારાજનું આમ, આ મારા સાહેબ આવા, આ મારા સાહેબ એવા. તું કેવો છે એની માંડને પહેલા તું. કયો અધિકાર છે આપણને કોઈની ચર્ચા કરવાનો, કોઈની વાતો કરવાનો, કોઈની આંતર ભૂમિકાને આપણે સમજી શક્યા છીએ? અરે બહારથી વ્યવહાર કોકનો કંઈક હોય ને એની અંદરની ભૂમિકા જુદી હોય એવું પણ બને કે ના બની શકે? કદાચ કોઈક એનાથી નબળાઈ આવી હોય પણ એનો પણ એને ડંખ હોય, અને એ ડંખના કારણે એણે એના કર્મને ધોઈ નાખ્યા હોય, પણ આપણે મન બગાડીને નવા કર્મો કેટલા બાંધી દઈએ કે જે જન્માંતર સુધી આપણને ચારિત્રમોનીય કર્મ આપણું ખપશે નહીં અને ચારિત્ર ઉદયમાં આવશે નહીં. આપણે ભગવાનનો ધર્મ પામવા છતાં હારી જઈશું. એનું કોઈ દિવસ વિચાર આવ્યો છે આપણને? શું સાધુ એટલે? સાધુ એટલે શું? જે સતત સાધના કરે તે સાધુ. સાધુ પદની આરાધના કરીએ, આઈમ્બિલની ઓળી કરીએ, અને આપણને સાધુ યાદ ના આવે મહાન, એ ધનના અણગાર આપણને યાદ ના આવે, એ ખંદક ઋષિ આપણને યાદ ના આવે કે જે ખંદક મુનિની ચામડી રાજા શરીર પરથી ઉતરડાવી નાખે કુશંકાના કારણે, અને એની ચામડી ઉતારવા માટે જ્યારે મારા આવ્યા હોય હાથમાં ચમચમતા છરા લઈને, અને ગામના પાદરમાં પહોંચેલા ખંદક મુનિને ઊભા રાખે, એ મહારાજ ઊભા રહો. પણ ઊભા રહ્યા પછી જ્યારે મુનિનો ચહેરો જુએ ત્યાં એમની સૌમ્યતા, એમની પવિત્રતા એ મારાઓના પણ દિલને પીગળાવી નાખે, અને એમ થાય કે આ મુનિની ચામડી ઉતારવા માટે અમને રાજાએ આજ્ઞા કરી છે. આ તો કોઈક સારા માણસ લાગે છે એવું લાગતું નથી, પણ શું કરે, ગુલામી છે, પાપી પેટનો સવાલ છે. રાજાએ કીધેલું કામ નહીં કરીએ તો અમને ઉડાડી દેશે, અમારું ડોકું. એટલે ન છૂટકે ચામડી ઉતારવાનું કામ કરવું છે. પણ મસ્તક ઝૂકી ગયું છે એટલે બે હાથ જોડીને ખંદક મુનિને પહેલા તો પગે લાગે છે ને કહે છે, મુનિરાજ ક્ષમા કરજો. આ પાપી પેટના કારણે આજે ન કરવાનું કામ કરવું પડે એવું છે અમારે. અમારો રાજા ખબર નહીં તમારી ઉપર કેમ ગુસ્સે થઈ ગયો છે, અને અમને એણે મોકલ્યા છે, અમને આજ્ઞા કરી છે, જા એના શરીરની ચામડી ઉતારી આવો. એક વખતનો રાજકુમાર તપીને દુર્બળ થઈ ગયેલો, આતાપનાઓ લઈ લઈને શરીરની ચામડી કાળી પડી ગઈ છે, ચામડી જમીન ઉપર સૂઈ સૂઈને બરછટ થઈ ગઈ છે. એવા એક ખંદક મુનિની સામે પેલા મારાઓ કે છે, મુનિરાજ ક્ષમા કરજો, આજે ન કરવાનું કામ, જીવ નથી ચાલતો, પણ ન છૂટકે આજે અમારે કામ કચવાતા મને પણ કરવું પડશે. અમારા રાજાએ અમને મોકલ્યા છે, તમારા શરીરની અમારે ચામડી ઉતારવાની છે. મુનિરાજ નથી ચાલતો જીવ, માફ કરજો, ક્ષમા કરજો, આ પાપમાંથી અમે ક્યારે છૂટશું? આંખમાંથી આંસુ સાથે મારાઓ જ્યારે એ ખંદક મુનિની સામે ઊભા છે અને એમ કહે છે કે તમારા શરીરની ચામડી કાકડીની છાલ ઉતરે એમ અમારે ઉતારવાની છે, ત્યારે ખંદક મુનિએ શું કીધું હશે? રાજકુમાર થઈને સાધના કરીને તપ તપીને દુર્બળ થઈ ગયેલા એ ખંદક મુનિ ધીર ગંભીર પગલે રસ્તા પરથી ચાલ્યા જતા હોય. પિક્ચર જુઓ, બંધ આંખ કરીને દ્રશ્ય જુઓ કે ખંદક મુનિ આમ રાજમહેલ પાસેથી પસાર થઈને ચાલ્યા જાય છે. એ જ ખંદક મુનિની સગી બહેન જ્યારે ખંદક મુનિએ દીક્ષા લીધી ત્યારે કુમારિકા હતી, હવે પછીથી પરણેલી છે, પરણીને આ રાજ્યમાં રાજાને ત્યાં રાણી થઈને આવેલી છે, પણ ખંદક મુનિને કંઈ જ ખબર નથી. એ ચાલ્યા જાય છે અને ત્યારે રાજા રાણી ઝરૂખામાં બેસીને સોગઠાબાજી રમી રહ્યા છે, અને બેઠેલી પેલી એની બહેન મુનિ નહીં એ રસ્તા પરથી આ ખંદક મુનિને ચાલ્યા જતા જુએ છે, પણ મુનિનું શરીર એવું બદલાઈ ગયું છે
ક્યાં પેલાનું રાજવી રૂષ્ટપુષ્ટ રૂપાળું શરીર અને ક્યાં, એટલે એ નથી ઓળખી શકતી કે આ મારા ભાઈ છે, પણ એમ યાદ આવે છે કે મારા ભાઈ પણ આવી જ રીતે સંયમની સાધના કરીને નીકળી પડ્યા છે. કેવી સાધના કરતા હશે, એ અત્યારે ક્યાં હશે? અને ભાઈની યાદ આવતા હૃદય ગદગદ થઈ જાય અને આંખમાંથી આંસુ પડી જાય. અને એની દાવ એનો હોય સોગઠું નાખવાનો, અને સોગઠું ન નાખે ત્યારે રાજા વિચાર કરે કે આ કેમ સોગઠું નાખતી નથી. અને ત્યારે જે ક્યાં છે તારું ધ્યાન, અને જુએ છે તો ઝરૂખામાં બેઠેલી રાણી પેલા સાધુને ટીકી ટીકીને જોયા કરે છે, અને એની આંખમાં જળજળિયા. બસ આ દ્રશ્ય જોયું અને રાજાના મનની અંદર તોફાન સૂજ્યું. માણસનું મન ક્યારેક ક્યાં શંકા કુશંકાઓ કરી બેસે, ક્યારેક કોને માટે સાચા ખોટા વિચારો કરી બેસે, કોઈ ભરોસો નથી. આપણું મન બહુ વિચિત્ર છે. રાજાને થઈ ગયું કે આ પેલા સાધુને ટીકી ટીકીને જોયા કરે છે, એની આંખમાં જળજળિયા આવી ગયા છે. નક્કી આ પહેલાનો એનો કોઈક પ્રેમી લાગે છે, ગમે તે કારણે પછી સાધુ થઈ ગયો છે, પણ હજી એના હૃદયમાં એ જ લાગણી. એટલે કે મારા માટે આ ખતરનાક માણસ છે, મારી જિંદગીમાં તકલીફરૂપ થશે, જોઈએ જ નહીં, ઉડાડી દો. અને મારાઓને બોલાવીને કહે છે જાઓ, હમણાં અહીંથી એક સાધુ ગયો છે, એની ચામડી ઉતારી લાવો. અને મારાઓ આવ્યા છે. મુનિરાજની મુખમુદ્રા જોઈને પીગળી ગયેલા મારાઓ આંખમાં આંસુ સાથે કહે છે મુનિરાજ ક્ષમા કરજો, જીવ નથી ચાલતો. તમારા શરીરની ઉપર છરો મૂકતા આ ચમકતો છરો તમને અડાડતા પણ જીવ નથી ચાલતો. પણ આજે આ પાપી પેટની ખાતર ખબર નહીં આ કર્મ બાંધીને અમારું શું થશે આવા પાપ કરીને. મુનિરાજ ક્ષમા કરજો. જ્યારે આખી એણે વાત કરી હશે કે રાજાએ અમને આજ્ઞા કરી છે, ત્યારે એ મુનિરાજ શું કીધું હશે બોલો? જુઓ, પિક્ચર જુઓ તમે, હું તમને આખો પિક્ચર સ્ક્રિપ્ટ આપું. આંખો બંધ કરીને પિક્ચર જોવા જેવું છે કે જ્યારે સામે છરાઓ લઈને મારા ઊભા છે, ચામડી ઉતારવાની વાત કરે છે, રાજાના આજ્ઞાની વાત કરે છે, ત્યારે હું હોત તો એમ કહેત કે ભાઈ ઊભો રે, તું વળી કોણ મારી ચામડી ઉતારનારો? હાલતો થા. અને તારા રાજાએ કીધું છે, કોણ છે તારો રાજા? ચાલ લઈ ચાલ તો મને, મેં એનું શું બગાડ્યું છે મારી ચામડી ઉતારે છે? આવ્યો મોટો ચામડી ઉતારવા વાળો. આપણા મનની હાલત શું થાય? હું 100% કહું કે મને આવું થયું તો આ જ થાય મારા મગજની અંદર. આ ખંદક મુનિ આજે સાધુપદના દિવસે એ ખંદક મુનિના ચરણોમાં મસ્તક ઝૂકી જાય કે શું સાધના હશે એની દેહ ભાવને ભૂલવાની, શું સાધના હશે એણે સહન કરવાની, સાધુતા કેવી દીપાવી હશે. જ્યારે મારાઓ એમ કહે છે કે ચામડી ઉતારવાની છે, ત્યારે એની આંખના આંસુ જોઈને ખંદક મુનિ એને આશ્વાસન આપે છે. ભાઈ કહીને બોલાવે છે. મારવા આવેલાને ભાઈ કહીને બોલાવવાની તાકાત એ અમારા મહાપુરુષોમાં હતી. ભાઈ, તમે ચિઠ્ઠીના ચાકર છો, તમને રાજાએ આજ્ઞા કરી છે, તમારે એની આજ્ઞાનું પાલન કરવાનું. તમારી જિંદગી જીવન મરણનો સવાલ છે. તમે કોઈ ચિંતા નહીં કરો, તમારે જે કાર્ય કરવાનું છે તમે તમારું કાર્ય કરો. હું હમણાં જ કૌશક ધ્યાનમાં ચાલ્યો જાઉં છું, હું ધ્યાનમાં લીન બની જઈશ, તમે તમારું કર્તવ્ય બજાવી લેજો. મારી ચામડી ભલે ઉતરી જાય, મને કોઈ ચિંતા નથી. પણ એક વાત કહી દઉં તમને, જુઓ મુનિની કરુણા જુઓ, અહીંયા આગળ પરાકાષ્ઠાએ પહોંચતી. એક વાત કહું તમને, તપીને કષ્ટ સહન કરીને આ શરીરની ચામડી જાડી અને બરછટ થઈ ગઈ છે. છરો તમારો તમે ફેરવો ત્યારે બહુ ધ્યાન રાખજો, ક્યાંક ચામડી ઉતારતા છરો તમારા હાથને વાગી ન જાય અને તમને ક્યાંક નુકસાન ન થાય. મને પીડા ઓછી થાય એની વાત નથી, પણ ક્યાંક મારી ચામડી ઉતારતા છરો તમને વાગી ન જાય એની કાળજી રાખીને કામ કરજો. ભાઈ બોલો, હું કેવી રીતે ઊભો રહું તો તમને ઓછી તકલીફ પડે? હું કેવી રીતે ઊભો રહું તો તમને અનુકૂળતા રહેશે? તમે જેમ કહો એમ હું રહી જાઉં. કઈ કરુણા હશે, તમે કલ્પના જ કરો. આપણે બીજું કંઈ કરી શકીએ એમ જ નથી.
કાં તો માત્ર એક કલ્પના કરી શકીએ એમની મહાનતાની, અને કાં એમને હાથ જોડીને ભાવથી વંદના કરી શકીએ. એ સિવાય ત્રીજી કોઈ લાયકાત નથી આપણી. કઈ કરુણાની પરાકાષ્ઠાએ ખંદક મુનિ પહોંચ્યા હશે. અને એટલે પાછળના આચાર્યોને એ ખંદક મુનિના ગુણગાન ગાતા થાક્યા નથી આપણા આચાર્યો, અને એમને સજ્જાએ લખવી પડી છે કે જ્યારે પેલા મારાઓની ચામડી ઉતારવા માટે આવે છે ત્યારે એમ કહે છે, પીડા રખે તુમ હાથે થાય, કહો તિમ રહીએ ભાયા રે. તમને પીડા ના થાય, જોજો રખે ક્યાંક તમે જેમ કહો એમ હું ઊભો રહું. કહો તિમ રહીએ ભાયા રે, મારા ભાઈ તમે કહો એમ ઊભો રહું. અને અપ્પાણમ વોશિનામી કરીને ખંદક મુનિ ઊભા રહી ગયા. અને અમારી આ બહેનો જેમ કાકડીની છાલ ઉતારે એમ મારાઓએ ધારદાર છરાથી એમના શરીર ઉપરની ચામડી ઉતારવા માંડ્યા. લોહીની ટીસીઓ ફૂટવા માંડી. રજોવરણ નીચે મૂકી દીધું છે. રેલા ચાલ્યા લોહીના, અને રજોવરણ આખું લોહીથી ખરડાઈ ગયું છે. કઈ વેદના થઈ હશે. છતાં ન તો કોઈ શરીરની આસક્તિનો સંસ્કાર જાગ્યો છે, ન કોઈ મારાઓ પ્રત્યે કે રાજા પ્રત્યે દુર્ભાવનાનો સંસ્કાર જાગ્યો છે. અપ્પાણમ વોશિરામી, એમનું પણ કલ્યાણ થાવ, એમનો આત્મા પણ સદગતિ પામો. એ કરુણા ભાવના કઈ પરાકાષ્ઠાએ પહોંચી હશે. સાધના કરે તે સાધુ, સહન કરે તે સાધુ, અને સહાય કરે તે સાધુ. અત્યારે મારી ચામડી ઉતારવા આવેલાને પણ હું શું સહાય કરું એને તકલીફ ન પડવી જોઈએ. એને મારે સહાયભૂત થવું છે. આ ત્રણેય સાધુની જે વ્યાખ્યા એ આ ખંદક મુનિના જીવનમાં અક્ષરશઃ આપણને સાચી પડતી દેખાય છે. આવા મહામુનિને તો જેટલા વંદન કરીએ એટલા ઓછા છે. આજે સાધુપદના દિવસે શું સાધુ એટલે? સાધુ સાધના કરનારો હોવો જોઈએ. સાધુ, અને જો એનો સાધનાનો પ્રેમ ન હોય, એને જ્ઞાન ધ્યાનની લગ્ની ન લાગી હોય, એને દેહાધ્યાસને તોડવાનો ભાવ ન જાગ્યો હોય એને, તો એ સાચો સાધુ ન બની શકે. નમોલોએ સર્વ સાઉણમાં એ સ્થાન ન પામી શકે. સાધુ અને જીવનમાં આવતી પ્રતિકૂળતાઓ, કોઈએ દેખાડેલા પ્રતિકૂળ ભાવો, કોઈએ કરેલું પ્રતિકૂળ વર્તન, એને જો સહન કરતા એને ના આવડતું હોય, અને ઊંચો નીચો થઈ જતો હોય, આવેશમાં આવી જતો હોય, ગુસ્સો એને થઈ જતો હોય, તો સમજવું જોઈએ કે હજી સાધુતા બહુ અઘરી છે. સહન કરે તે સાધુ. જે છે તે બધું સહન કરી લેવાનું. જે તમારે કહેવું હોય તે કહો, તમારે જે વર્તન કરવું હોય તે કરો. મારા મનમાં હું તમારા માટે દુર્ભાવ નહીં આવવા દઉં. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને સાચી સદબુદ્ધિ મળે, તમારું પણ કલ્યાણ થાય ને તમે પણ સુખી થાવ. મારે તમારા માટે દુર્ભાવ કરવો નથી. આવી પ્રતિકૂળ વ્યક્તિઓ પ્રત્યે પણ જેના મનની અંદર આવો ભાવ બન્યો રે, એનું નામ સાધુ. અને પોતે આ સાધના કરતા 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 જે કંઈ અનુભૂતિઓ પ્રાપ્ત કરી હોય, જે કંઈ આનંદ મેળવ્યો હોય, જે કંઈ આત્માનો વિકાસ સાધ્યો હોય, તો એવો વિકાસ બીજા આત્માઓ પણ સાથે. એ માટે મારાથી બને તો બીજા મોક્ષ માર્ગના સાધકોને, ચતુર્વિધ સંઘના આત્માઓને હું શું સહાય કરી શકું, હું કેવી રીતે એમને સાધનામાં નિમિત્ત બનીને, પ્રેરણારૂપ બનીને આગળ વધારી શકું, એવો ભાવ જેનામાં હોય, જે બીજાને સહાય કરે મોક્ષ માર્ગે આગળ વધવામાં, દોડવામાં, એનું નામ સાધુ. સાધુ આરામથી સૂઈ જનારો ન હોય. એ તો સતત જોતો હોય કે કોઈને સહાયક થઈ શકું એમ છું, કોઈના આધ્યાત્મિક વિકાસમાં ભગવાન મને નિમિત્ત બનાવી શકે એમ છે. અને એ માટે કદાચ મારું ખાવા પીવાનું વહેલું મોડું થાય તો વાંધો નહીં, કદાચ મારે ઊંઘ છોડી દેવી પડે તો વાંધો નહીં, કદાચ હું થાકી જાઉં તો વાંધો નહીં. પણ આજે અનેક મહાત્માઓનો મારી ઉપર ઉપકાર થયો છે. એ ઉપકારનું ઋણ હું તો જ વાળી શકું કે હું પણ કોઈક આત્માઓને એની સાધનામાં, એના વિકાસમાં, એના મોક્ષ માર્ગમાં ક્યાંક સહાયક બની શકું. લાવ, સહાયક બની જવા દે. આ વિચાર સતત જેના ચિત્તમાં હોય અને એ માટેનો જે પુરુષાર્થ કરતો હોય, એનું નામ સાધુ. સાધુ એટલે સાધના કરે તે સાધુ, સહન કરે તે સાધુ, અને સહાય કરે તે સાધુ. સમજાઈ ગયું?
સાધુપદ જરાય સહેલું નથી, એનું અવમૂલ્યન થવા દેવા જેવું નથી. શાસ્ત્રોમાં સાધુ કોણ થઈ શકે એની પણ ઘણી બધી યોગ્યતાઓ બતાડેલી છે. ગુરુ કોણ થઈ શકે એના પણ આખા નિયમો અને યોગ્યતાઓ બતાડેલી છે. આજે એ શાસ્ત્રની મર્યાદાઓ ક્યાંક ભૂલાણી છે અને આચાર્ય પદ હોય કે સાધુ પદ હોય એનું ડિવેલ્યુએશન જે થયું છે એના કારણે જીન શાસનના ગૌરવને એક ધક્કો લાગ્યો છે. ક્યારે પણ જીન શાસન ક્વોન્ટિટીની ઉપર ચાલ્યું નથી, ક્વોલિટી ઉપર ચાલ્યું છે. સાધુઓની સંખ્યા માત્ર વધી જાય અને કપડાં બદલવાથી સાધુ થઈ જવાય છે એવી જો કોઈ ભ્રમણામાં આપણે જીવતા હોઈએ તો વહેલી તકે એમાંથી બહાર નીકળી જવા જેવું છે. કપડાં બદલવાથી સાધુ નથી થવાતું, કાળજા બદલવાથી સાધુ થવાય છે. કપડાં ધોળા કર્યા પણ હૈયું ધોળું ન થયું તો કેમ ચાલશે? ભગવાન જિનેશ્વર દેવના શાસનનો સાધુ એટલે એક મહાન તત્વ છે. પંચ પરમેશથી ભગવંતોમાં એને સ્થાન આપવામાં આવ્યું છે. નવકાર મહામંત્રની અંદર એને વંદના કરવામાં આવેલી છે. અને બીજી એક વિશેષતા, આવો સાધુપદનો મહિમા સમજનારો, સાધુપદની આ ગરિમાને સમજનારો પછી એ કોઈ દિવસ પક્ષપાતમાં પડે કે આ મારા સાધુ ને આ તારા સાધુ. નવકાર મંત્રને આપણે સાચી રીતે સમજી શક્યા છીએ ખરા? નમો અર્યંતાણમ, નમસ્કાર અર્યંત ભગવાને. નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જાયણમ. બધે ખાલી એક એક વ્યક્તિ પદને યાદ કર્યું. નમો લોએ, શું બોલ્યા તમે? સબ્બ સાવણમનો અર્થ શું? એમ પણ આ તો આપણા એક તિથિવાળા છે ને આ બે તિથિવાળા છે, આ આપણા તપગછવાળા છે ને આ અચડગછવાળા છે. સબ્બ સાવણમ શબ્દ વાપર્યો આપણા લોકો માટે કે આ દુનિયાના આંકડી કાળના જીવો મગજની સંકુચિતતા અને સાંપ્રદાયિકતામાં સાધુ પદની આરાધના ન કરી બેસે. ભગવાન મહાવીરનો કોઈ પણ સાધુ હોય જેણે સંસારનો ત્યાગ કર્યો છે, જેણે પાંચ ઇન્દ્રિયોના સુખોના ત્યાગના માર્ગે ચાલીને આત્માના વિકાસ કરવાનો પંથ પકડ્યો છે, જે આપણા કરતા કંઈક ભવ્ય પુરુષાર્થ કરનારા મહાત્માઓ છે, એ સાધુ ગમે તે પરંપરાનો, ગમે તે સમુદાયનો, ગમે તે આચાર્યનો શિષ્ય હોય પણ મારા માટે વંદનીય છે. નમો લોએ સવ્વ સાહુણમ. બધા સાધુને સરખા ભાવથી વંદન કરી, એમનું બહુમાન કરી, એમની ભક્તિ કરી, એમની વૈયાવચ્ચ કરીને મારે મારા ચારિત્ર મોનીય કર્મના બંધનોને તોડવા છે એ વિચાર જ્યાં સુધી તમારા ને મારા ચિત્તમાં નહીં જાગે ત્યાં સુધી આપણે નમો લોએ સવ્વ સાહુણમના નવકાર મંત્રને બદલીને બોલવો જોઈએ. નમો લોએ સવ્વ સાહુણમને બદલે આપણે એમ બોલવાનું કે નમો લોએ મમ સાહુણમ. મારા સાધુને નમસ્કાર, હું જેમને માનું છું એને નમસ્કાર. બીજા સાથે મારે કોઈ લેવા દેવા. યાદ રાખજો, સાધુનો મહિમા જેમ ઘણો છે, સાધુ પ્રાપ્ત થવા મહાન પુણ્યનો ઉદય, ત્યાં સુધી કહી દીધું કે સાધુનામ દર્શનમ પુણ્યમ તીર્થભૂતાય સાધવ તીર્થમ ફલતી કાલેન સદ્ય સાધુ સમાગમ. બે પ્રકારના તીર્થ, જંગમ તીર્થ અને સ્થાવર તીર્થ. સ્થાવર એટલે સ્થિર. આપણી જે તીર્થભૂમિઓ છે ને એ બધા દેરાસરો તીર્થભૂમિઓ એ સ્થાવર તીર્થ કહેવાય. અને જંગમ એટલે હરતું ફરતું. હરતું ફરતું તીર્થ કયું? જે તારે તે તીર્થ. તારેતી ઇતિ તીર્થ, આ એની વ્યાખ્યા થાય સંસ્કૃત ભાષામાં. તો જે તારે તે તીર્થ, તારનારા તત્વો કયા છે? એક જીન મંદિરો, પ્રભુની મૂર્તિઓ, પ્રભુના તીર્થો, અને બીજું તારવાનું, જગતના જીવોને કલ્યાણ કરવાનું કાર્ય બીજું કોણ કરે છે? ગામે ગામ વિચરતા લોકોને નિર્મળ ભાવે ભગવાનની વાણીના સંદેશવાહક બનીને પ્રભુનો સંદેશો પહોંચાડતા, એમની સાધનામાં સહાયક થતા એવા સાધુ એ જંગમ તીર્થ સમાજ છે. એવા સાધુ ભગવંતને, એ મારા તારક છે, એ મને તારનારા છે, એમના સહારે મારે તરવાનું છે, માટે હું એમને ભાવપૂર્વકની વંદના કરું. એવી વંદના કરતા જો આપણને ના આવડે તો એ આપણું દુર્ભાગ્ય કહેવાય.
સાધુનામ દર્શનમ પુણ્યમ. આવા સાધુના તો દર્શન કરવા મળે ને એ પણ પુણ્યનો ઉદય સમજવાનો. બધાને મળે છે સાધુના દર્શન? એવા પણ ગામો હશે કે નહીં કે જ્યાં આગળ જૈનો વસતા હશે પણ એને કોઈ સાધુ પુરુષને દર્શન કરવાનો લાભ નહીં મળતો હોય? ખરા કે નહીં? એમને સાધુ મહારાજને ગોચરી વરાવવાનો લાભ નહીં મળતો હોય, એમને સાધુ પુરુષને વંદના કરવાનો લાભ નહીં મળતો હોય. એવા કેટલા બધા કરોડો લોકો હશે કે નહીં હોય? કારણ કે એનું દર્શન પણ પુણ્યના ઉદયથી થાય છે. સાધુનામ દર્શનમ પુણ્યમ. તીર્થભૂતાય સાધવ. તીર્થભૂત છે સાધુ તો. તીર્થમ ફલતી કાલે ન. તીર્થ તો લાંબા કાળે તમને તારે, ધીમે 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 ધીમે. પણ સદ્ય સાધુ સમાગમ. સાધુ પુરુષના તો સમાગમમાં આવો અને કંઈક તમારા જીવનમાં પરિવર્તન આવે, કંઈક નવી દ્રષ્ટિ મળે, કંઈક નવી પ્રેરણા મળે, કંઈક નવું બળ મળે. અરે એમના આશીર્વાદ પણ આપણા કેટલાક કર્મોને તોડી નાખે. એવા સાધુ પુરુષો મળવા એ પણ પુણ્યનો ઉદય છે. એવા સાધુ પુરુષોની કૃપા પ્રાપ્ત થવી, એમની અમી દ્રષ્ટિ આપણી ઉપર હોવી, એ પણ પુણ્યનો ઉદય હોય તો મળે. સાધુનું મૂલ્યાંકન કરજો. ક્યારે સાધુ પદની કે સાધુ પુરુષોની કે સાધુ સાધ્વીજીઓની ક્યારે કોઈ અવગણના કરવાના પાપમાં ન પડી જવાય, એમની નિંદા કરવાના પાપમાં ન પડી જવાય. એની કાળજી રાખજો, નહીં તો યાદ રાખજો એવા કર્મો બંધ થઈ જશે કે આ જીવન હારી જશો. અશુભ કર્મના ઉદયો એવી પછડાટ આપશે કે પછી પસ્તાવાના નાણાં ચૂકવવાના બહુ ભારે પડી જશે એની પછી. અને હવે ફરીથી પાછી મૂળ વાત પર આવું છું કે તમે કહેશો કે આવા સાધુ તો બધા એ જમાના, ખંદક મુનિનો જમાનો કયો, ધનના અણગારનો જમાનો કયો, ગૌતમ સ્વામીનો જમાનો કયો, આ જમાનામાં ક્યાં કંઈ શક્ય છે? આ જમાનામાં તો સાધુ પણ એવા ને શ્રાવક પણ શું હા પાડી દીધી. લ્યો, સાધુ પણ એવા. હું બોલ્યો તો તમે મારા મને રોકી નથી શકાતો કે ના સાહેબ એવું ન કહેવાય. હા પાડી દીધી. સાધુ પણ એવા, હા, શ્રાવક પણ એવા, હા. અરે આજે શ્રાવકો એમની જેટલી મર્યાદાઓ ચૂક્યા છે ને એટલી મર્યાદાઓ હજી સાધુ નથી ચૂક્યા. યાદ રાખજો, 90% આપણો સાધુ સમાજ, સાધ્વીજી સમાજ ઘણું ઊંચું જીવન જીવી રહ્યા છે. એની અનુમોદના કરો. જીવને જાગવું હોય તો ગમે તે કાળ સારો જ છે, એક વાત સમજી રાખજો. મહાવીરના કાળમાં બધું સારું જ હતું એવું માની લેવાની જરૂર નથી. ભગવાન મહાવીર હતા સાક્ષાત તીર્થંકર, છતાં તે વખતે પણ કતલખાના ચાલતા હતા કે નહીં મગજની અંદર? કાલ સૌકરી કસાઈ રોજના 500 પાડા પણ કાપતો હતો કે નહીં? મહાવીર રોકી શક્યા હતા? ભગવાનનો ભક્ત રાજા શ્રેણીકેને રોકી શક્યો હતો? એ કાળમાં પણ સારું પણ હતું અને ખોટું પણ હતું. આ કાળમાં પણ સારું પણ છે ને ખોટું પણ છે. આપણે શું જોવું છે એ નક્કી કરો ને કે આપણે કેવા થવું છે. સારું જોઈશું તો સારા થઈશું, ખોટું જોઈશું તો ખોટા થઈશું. સારા વિચાર કરશું તો આપણામાં દિવ્યતા આવતી જશે, ખોટા વિચારો કરશું તો આપણામાં કલુષિતતા આવી જશે. આપણે કોઈના દોષો જોઈને આપણા ચિત્તને કલુષિત કરવું છે કે આપણે કોઈ ગુણવાન મહાત્માઓને જોઈને ભાવથી વંદના કરીને આપણા કર્મોને ખપાવવા છે? નિર્ણય તો આપણે કરવાનો છે. અરે આજે એવા સાધ્વીજી ભગવંતો છે કે જે કઠોર તપ કરે છે, નિર્મળ ચારિત્ર પાડે છે અને શુદ્ધ સંયમ જીવનને પાળવાની કાળજી સાથે આગળ વધી રહ્યા છે. જેમને આસક્તિઓને ઓગાળી નાખી છે, તપ દ્વારા આહાર સંજ્ઞાને કંટ્રોલ કરી લીધી છે, વિહાર પરિસો સહન કરવા દ્વારા શરીરની સુખશીલતાની ઉપર વિજય મેળવી રહ્યા છે. અને છતાં બીજા સાધ્વીજીઓની સેવાઓ કરતા રહે એવા સાધ્વીજી ભગવંતો પણ વર્તમાન કાળમાં છે. શોધો, મળશે તમને. કેવા કેવા મુનિરાજો આ કાળમાં નથી ત્યાં. એક બીજા મુનિરાજની વાત કરું જેમની સાથે હું જીવેલો છું. અમારા પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબના સાથે અંતેવાસી બીજા એક જે આચાર્ય ભગવંત હતા યશોદેવ સુરીજી મહારાજ, એમના એક શિષ્ય હતા રંગવિજયજી મહારાજ. વૃદ્ધ મોટી ઉંમરના હતા. અમારે દરેક સૂત્રો ભણવા માટે એના યોગોદ્વહન કરવા પડે, જોગની સાધના કરવી પડે. 10 વૈકાલિક સૂત્ર માટે
28 દિવસના જોગ હોય છે. ઉત્તરાધ્યન સૂત્ર માટે પણ 1 મહિનાના જોગ હોય છે. આચારાંગ સૂત્રના 1 મહિનાના જોગ હોય છે. કલ્પસૂત્રના જોગ હોય છે. માનસિક સૂત્ર બહુ મહાન સૂત્ર કહેવાય. એ ભણવા માટે સળંગ 52 દિવસના આયંબિલ કરવાના આવે. એમાં ઘણી બધી ક્રિયાઓ, રાતના 3 વાગે ઉઠી જવું પડે. કાળ ગ્રહણ કરવાના હોય, પછી પાટલીની ક્રિયા કરવાની હોય, પછી સજ્જાઈની ક્રિયાઓ કરવાની હોય, પછી બીજું કાળ ગ્રહણ લેવાનું હોય, પછી એની પાટલી સજ્જાઈની ક્રિયાઓ કરવાની હોય. એમ કરતાં 3 વાગ્યાથી સવારના 6 વાગી જાય એટલે પ્રતિક્રમણ કરવાનું, પરિલેહણ કરવાનું, પછી યોગની ક્રિયા ગુરુ મહારાજ પાસે જઈને કરવાની હોય, પછી દિવસ દરમિયાન પણ કેટલી બધી ક્રિયાઓ કરવાની હોય, અને સળંગ 52 દિવસ સુધી આયંબિલ કરવાના હોય. એ આયંબિલમાં કોઈ પણ કડક ચીજ, અવાજ થાય એવી ચીજ ખવાય પણ નહીં. ખાખરો ન ખવાય, દાળિયા કે મમરા પણ ન ખવાય. પોચી ચીજ જ ખાઈને આયંબિલ કરવાનું હોય. એ માનસિક સૂત્રના જોગ ખંભાતની અંદર અમે 4 જણાએ સાથે કર્યા હતા. હું હતો, આ હું જેમની વાત કરી રહ્યો છું એ રંગવિજયજી મહારાજ હતા. રામચંદ્રશ્રી મહારાજની પછી જે પાઠ પરંપરામાં એમની પાસે આવ્યા એ મહોદયશ્રીજી મહારાજ હતા. અમે બધા ભેગા માનસિક સૂત્રના જોગ કર્યા 52 દિવસના આયંબિલ. અને એમાં જરાક પણ એક પણ દિવસ કંઈક ગડબડ થાય તો એક આંબિલ વધી જાય સીધું. 53 આંબિલ કરવા પડે, 54 આંબિલ કરવા પડે. એટલે ગરબડ એટલે અમારી ગરબડ નહીં, પણ કાળગ્રહણ લેતા હોઈએ અને તે વખતે 100 ડગલાની અંદર રાતના 3 વાગે તો શું ખબર પડે. સવારના અમારે જોવા જવાનું હોય વસ્તી, ત્યારે રાતના નથી ને ક્યાંક ઉંદરડો પડેલો હોય મરી ગયેલો રાતના, કોઈ લોહીના છાંટા પડેલા હોય તો એ અમારું કાળગ્રહણ નકામું જાય. ફરીથી કરવાની ક્રિયા બધી બીજે દિવસે. બહુ કઠણ યોગ, બહુ સાધના કરવાની. અને એમાં રંગવિજયજી મહારાજ મારી સાથે હતા અને એમની ગોચરી ઓરવા રોજ હું જતો હતો. એમની ને અમારી બધાની ગોચરી હું ઓરી લાવતો હતો. પણ એ જોગ સિવાયની હું તમને વાત કરું કે એણે જીવનમાં એટલી બધી તપશ્ચર્યાઓ કરેલી. સાવ ભલા ભોળા મોટી ઉંમરના સરળ નિર્દોષ સાધુ. હજી પણ મને એમનો ચહેરો નજર સામે તરે અને હું ઘણીવાર એમને ભાવથી વંદન કરું. એની જાગૃતિ કેટલી હશે. રસનેન્દ્રિયના સંસ્કાર પોષાય નહીં, ખાવાની લાલસા પોષાય નહીં, એટલા માટે મોટે ભાગે આયંબિલનો તપ કરતા. પણ એમનું આયંબિલ કેવું પાછું, હા, આમ બહુ હોશિયાર હતા પાછા. આ કોઈ ડૉક્ટરોને કંઈ કહેવાનો નિમિત્ત ના મળવા દે. પુગરાજભાઈ તમારા બધા સિદ્ધાંતોને ભૂકા કરી નાખે. હા, ડૉક્ટરો કહે ને કે આપણા શરીરની અંદર વિટામિન્સ મળવા જોઈએ, પ્રોટીન્સ મળવા જોઈએ, શરીરને જો ચલાવવું હોય તો આ બધું જરૂરી છે. એટલે એ પણ અમને એમ કે જો આંબેલમાં બધું ખાવાનું, રોટલી પણ ખાવાની, મગ પણ ખાવાના, ભાત પણ ખાવાના, ચણાનું ઢોકળું પણ ખાવાનું, અડદની દાળ પણ લેવાની, બધું લેવાનું. દરેકમાંથી જુદા જુદા પ્રોટીન્સ ને વિટામિન્સ ને બધું આપણને મળી જાય કે ખાવાનું બધું. એટલે બધું આંબિલમાં વરીને લાવે. પછી એક જ પાતળું લે, રોટલીના ટુકડા કરી નાખે, મગ એમાં નાખી દે, ઢોકળાનો ભૂક્કો કરી નાખે, એ એમાં મિક્સ કરી નાખે, અડદની દાળ એમાં નાખી દે, ભાત એમાં નાખી દે, બધું નાખીને આમ હાથથી હલાવી નાખે. ક્યાંય સ્વાદ પોસાવો ન જોઈએ. અને હદ ત્યારે કરે કે બધું ભેગું કર્યા પછી અમે નજરે જોયેલી વાતો તમને કરું છું કે છેલ્લે 1 લોટા જેટલું કરિયાતું લઈ અને એ કરિયાતું એમાં રેડી દે. બધું કડવું કરી નાખવાનું અને પછી પ્રેમથી આયંબિલ કરે. મને એમ થાય કે બાપા હવે આ મારી સામે તમે ન કરો, મારાથી નથી જોવા તો આ કેમ ખવાય. પણ એ રીતે આયંબિલનો તપ કરીને એ મહામુનિ વર્ષો સુધી એમણે આવી સાધના કરી. કેટલી જાગૃતિ હશે, રસનેન્દ્રિયો પરનો કેટલો વિજય હશે. ક્યાંય રાગ ન થઈ જાય. ભગવાનનો માર્ગ રાગ દ્વેષથી મુક્ત થવાનો માર્ગ છે અને હું સાધુ થયો છું, મારે સાધના કરવાની છે. આ અનાદિકાળના સંસ્કારોને તોડવાની સાધના કરવાની છે. મારે સહન કરવાનું છે. કડવું લાગે તો કડવું ખાઈ લેવાનું. શરીરને પોષણ, હું એમને કહું ને કે રંગવિજય મહારાજ શું આ તમે શું કરો છો, મને કે જો શરીરને બધા તત્વો મળી ગયા કે નહીં. ઘઉં રોટલીમાંથી કંઈક મળ્યું, મગમાંથી કંઈક મળ્યું, ચણામાંથી કંઈક મળ્યું, અડદમાંથી કંઈક મળ્યું, ભાતમાંથી કાર્બોહાઈડ્રેટ મળી ગયું. બધું તો શરીરને જે જોઈતું તો મેં આપી દીધું. પછી તને શું વાંધો છે? પાછો એમ કે આપણને હવે આ વર્તમાન કાળની હવે તમને હું વાતો કરું છું, હું ભૂતકાળની વાતો નથી કરતો.
તમે ખોટા, આપણે છે ને તમારું ને મારું મન બહુ છટકબારીવાળું હોય છે. આપણે હંમેશા આવા છટકબારીના સમાધાનો શોધતા જોઈએ અને આપણને મળી પણ જાય. ભાઈ કડી કાળ છે, આ કાળમાં તો એમ જ હોય. અરે શું એમ જ હોય? આ કડી કાળમાં પણ મહાપુરુષોની યાદ અપાવે એવા મુનિઓ પાક્યા છે કે નહીં? અમારા જ પ્રેમસુરી મહારાજની સાથે વર્ષો સુધી જેમની સાથે અમે રહ્યા એવા એક બીજા મુનિરાજ હતા, મણિપ્રભ વિજયજી મહારાજ. એમને દીક્ષા લીધી સુખીગરમાંથી. બધી સાધના કરે, બહુ આત્માર્થી. મોટી ઉંમર સુધી એમના જીવનની સાધના ખરેખર વંદનીય રહી. પણ એમનો જ્ઞાનાવરણીય કર્મનો કોઈક એવો ઉદય હતો, ભણી ન શકે, જ્ઞાન ચડે જ નહીં એમને, પુરુષાર્થ કરે તોય ન ચડે. અને એમણે નક્કી કર્યું કે મારો જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે, હું ભણી નથી શકતો, તપ કરું છું. કાયમ એ પણ કાયમ આયંબિલ કરતા હતા. આ મણિપ્રભ વિજયજી મહારાજ પણ એવા હતા. પણ જો એમની એક માણસને જો કંઈક પામવું છે ને તો એ કંઈક ને કંઈક રસ્તો શોધી જ કાઢે. પોતે 12 મહિના આયંબિલ કરે અને આયંબિલમાં આ ધનના અણગારની જ યાદ અપાવે. બપોર પછી જ વોરવા જવાનું. શ્રાવકોના ઘરમાં વધેલી ઘટેલી રસોઈ જ વોરીને આવવાની. આયંબિલ ખાતાનું કોઈ દિવસ નહીં ખાવાનું. અને વધેલું ઘટેલું 2 દ્રવ્યથી આયંબિલ કરે. પણ પોતે આટલા તપસ્વી સાધુઓ પ્રત્યે, અમે 50, 60, 70 સાધુઓ ભેગા રહેતા હતા ગુરુ મહારાજની સાથે. એની સાધુઓ પ્રત્યેનું વાત્સલ્ય કેવું પડે. સવારના પોરમાં બધા સાધુ અમે ભણતા હોઈએ તો કે જો મને જ્ઞાન નથી ચડતું, તમે ભણો, તમારી વૈયાવચ કરીશ તો મારા જ્ઞાનાવરણીય કર્મના બંધનો તૂટશે. એટલે અમારા બધા સાધુઓ માટે મોટા મોટા પાત્રા લઈને સવારના પોરમાં નૌકારસી ઓરવા ચાલ્યા જાય. સવારના નૌકારસી ઓરવા એ જ જાય. બપોરે બધા સાધુઓની ગોચરી લાવી બધાને વપરાવે, પછી પોતાનું આયંબિલ કરવા જાય. અને સાંજના પણ 3 ટાઈમ સાધુઓને માટે પોતે આયંબિલ કરતા હોય ને, માણસ પોતે તપ કરતો હોય અને પછી બીજા 3 ટાઈમ ખાતા હોય ને તો સાચું કહેજો શું થાય આપણને? હું આટલા આંબિલ કરું છું, આને કાંઈ હુસતું નથી, 3 ટાઈમ ખાવાનું હુજે છે. જે આરાધના આપણે કરતા હોઈએ જે બીજા ન કરે ત્યારે એની પ્રત્યે છૂપો પણ એક અણગમો આપણા મનમાં ઊભો થઈ જતો હોય છે. આપણો અહંકાર પોસાતો હોય છે. આ મણિપ્રભ વિજયજી મહારાજને હું આજે પણ વંદન કરું, કારણ કે વર્ષો સુધી સાથે રહીને મેં આ જોયેલું છે કે 3 ટાઈમ અમારા જેવા બધા સાધુઓને બધાને ના પાડે તમે ભણો, તમારો પુણ્યનો ઉદય છે, તમે જ્ઞાન મેળવી શકો છો. હું કંભાગ્યું છું, મારાથી ભણાતું નથી, મને તમારી સેવાનો લાભ આપો. ભરી ભરીને લઈ આવે પાત્રા, મીઠાઈઓ પણ લાવે, બધું જ લાવે અને સાધુઓને પ્રેમથી વપરાવે. અને પછી પોતે નિરાતે બધા વાપરી લે એટલે આંબિલ કરવા જાય. એમની સાધુઓ પ્રત્યેની ભક્તિ કેવી હશે, એમની પોતાના વિકાસ કરવા માટેની ઝંખના કેવી હશે, અને તપ દ્વારા પોતાના કર્મોના બંધનોને તોડવા માટેની એમની સાધના કેવી હશે, કેટલું સહન કર્યું હશે. સાધુ વર્તમાન કાળમાં પણ ઘણા બધા અદ્ભુત સાધુઓ મળે. આજે આપણા જૈન પરંપરાના લગભગ બધા સંપ્રદાયના ભેગા કરીએ તો 10 થી 12 હજાર સાધુ સાધ્વીજીઓ છે. એમાંથી કદાચ કોઈકના કર્મના ઉદયથી કોઈક ભૂલ કરનારા તમે 100, 200, 500 કાઢી નાખો, ચાલો. બાકીના તો ઘણું ઊંચું જીવન આજે બી જીવી રહ્યા છે. એનું કોઈ ગૌરવ છે ખરું આપણને કે સાધુ તો અમારા જ? ભગવાન મહાવીર જેવા સાધુ આ દુનિયામાં ક્યાંય નહીં મળે. શું કમાલનો ત્યાગ કરે છે, શું એમનો વૈરાગ્ય છે, શું એમની સાધના છે, કેવું કેવું જ્ઞાન પ્રાપ્ત કરે છે, કેવી કેવી જ્ઞાનની લાહણી કરે છે, અને કોઈ અપેક્ષા વિના. એવા સાધુ મહારાજોની સંસ્થા અમને મળી છે. એની ખુમારી તો જગાડો કમસે કમ. અને એ ખુમારી જાગી હશે ને તો ક્યાંક કોઈ ખોટી આડી અવડી કોઈક નિંદા ચાલતી હશે કે વાતો કરતા હશે ને તો ત્યાં ઊભા રહેવાનું મન નહીં થાય. અને તમારું ચાલતું હોય તો એને કહેજો કે ભાઈ શું કામ કર્મ બાંધો છો, રહેવા દો ને. કુંભાર 100 ગળા બનાવે તો એમાં 10 ગળા ફૂટેલા પણ નીકળે. એ ફૂટેલા 10 ગળાને જોઈને કુંભાર ધંધો બંધ નથી કરતો. 90 ગળા સારા નીકળે છે ને એ જોઈને રાજી થઈને કમાણી કરી લેતો હોય છે. આપણે કુંભારથી એ ગયા, એટલી એ બુદ્ધિ નહીં આપણામાં કે આપણે 90% સાધુ સાધ્વીજીઓ સારું જીવન જીવે છે, એમને વંદના કરીને, એમની ભક્તિ કરીને, એમની વૈયાવચ કરીને આપણે કોઈક આપણા કર્મોને ખપાવીને કમાણી કરી ન લઈએ.
ખોટી નાની 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 વાતોની ચીકણાઈઓ પકડી પકડીને આપણે કેટલા સાધુઓની આસાધના કરતા હશું. કેટલીક વાર આ જડતાઓએ બહુ મોટું નુકસાન પહોંચાડ્યું છે. કેટલાક સાધુ સાધ્વીજીઓની સમાધિને જોખમમાં મૂકવાની ભૂલો આપણો સમાજ કરી બેસતો હોય છે. એમના સંયમમય જીવનને સહાયક બનવાને બદલે એમના ચિત્તમાં વિકલ્પો ઉઠે અને દીનતા આવે, એ આપણી જડતાના કારણે આપણે એમને ન સમજી શકનારા, એમની શારીરિક પરિસ્થિતિઓને ન સમજી શકનારા, એમનો તમારું જ અનાજ ખાઈને એમનું શરીર બંધાણું છે, એ જ પોલ્યુશનવાળા ખોરાકો એમના પેટમાં જાય છે, એ જ ગરમીની વચ્ચે એમને જીવવાનું છે, અને એ જ ઔદારિક શરીર છે આ કાળનું. એમને પણ બ્લડ પ્રેશર હોઈ શકે, એમને પણ હાર્ટની તકલીફો હોઈ શકે, એમને પણ શારીરિક રોગો હોઈ શકે, અને એના કારણે કદાચ એમને કોઈક અમુક સગવડ લેવી પડે તો એટલા માત્રથી કે એ સાધુ મટી જતા નથી, કે એની સાધુતાને એણે કોઈ કલંકિત કરી નાખી જેવું માનવાની જરૂર નથી. એવી નાની નાની ચીકણાઈઓ કરીને કોઈ ખોટા કર્મ બાંધશો નહીં, કે કોઈ ખોટા સાધુને માટે માર્ક્સ મૂકવાની ભૂલ કરતા નહીં. નહીં તો ખરેખર કહું છું, એવા ચારિત્ર મોહનીય કર્મ બંધાશે કે જન્મો જન્મ સુધી છૂટી નહીં શકો. તમે જોવું હોય તો સારું જુઓ, તમારાથી ન જોવાતું હોય, તમને ન ગમતું હોય તો ચૂપચાપ ઘરે બેસી રહ્યો, પણ કમસે કમ નિંદા કુથલીના પાપમાંથી તો બચજો. પંચ પરમેષ્ઠીમાંનું 5મું પદ છે સાધુ પદ. એ સાધુ પદની સાધના એટલે સાધુ કોણ? 3 બોલો બોલો, પાકું છોડી દઉં. સાધના કરે તે સાધુ, સહન કરે તે સાધુ, સહાય કરે તે સાધુ, અને એમાં ક્યાંય પોતાનું મમત્વ, પોતાનો અહંકાર, પોતાનો સ્વાર્થ, પોતાની સુખશીલતા, પોતાની સગવડ અગવડ એ બધાને ગૌણ કરીને આનંદથી એક એક પળમાં અધ્યવસાયને ચડતા પરિણામે રાખીને જીવે તે સાધુ. સાધુનો ઉપકાર શું? ઉપાધ્યાય યશો વિજયજી મહારાજે મેં તમને કીધું એમ એક બાજુ નવપદજીની પૂજામાં નવપદના ગુણ ગાયા છે, તો બીજી બાજુ પંચ પરમેષ્ઠી ગીતા નામનો સંસ્કૃત ગુજરાતીનો શ્લોક લખીને પંચ પરમેષ્ઠી ભગવંતોને વંદના કરી છે. તો હરિભદ્ર સુરીજી મહારાજે, સકલચંદ્રજી મહારાજે એમણે પણ સાધુપદના અદ્ભુત અદ્ભુત મહિમાઓ ગાયેલા છે. સાધુપદની એક એક વ્યાખ્યાઓ કરવા બેસું ને ખાલી હરિભદ્ર સુરીની વ્યાખ્યા લઈને બેસું તો એક દિવસનું વ્યાખ્યાન જોઈએ. ખાલી સકલચંદ્રજીની વ્યાખ્યાઓ લઈને બેસું તો એક દિવસનું વ્યાખ્યાન જોઈએ. ખાલી યશો વિજયજી મહારાજની વાતો લઈને બેસીએ તો કલાકોના કલાકો નીકળી જાય. એટલો બધો મહિમા આવા મહાન સાધુઓએ પણ ગાયો છે, ઉપાધ્યાય ભગવંતોએ ગાયો છે. હરિભદ્ર સુરી જેવા મહાન 1444 ગ્રંથના પ્રણેતા એમણે પણ મહામુનિઓને વંદના કરી છે. એ મુનિપદને આપણે સમજીએ ને તો એ ઘણું છે. યશો વિજયજી મહારાજ લખે છે કે સાધુ કેવા હોય? ક્લેશ નાશિની દેશના દેતા ન ગણે પ્રયાસ. સાધુ શું કરે? પોતાની સાધના કરે એની સાથે સાથે ક્લેશ નાશીની દેશના દેતા ન ગણે પ્રયાસ. લોકોના મનના ક્લેશ દૂર થાય, એમના જીવનમાં સમતા ભાવ આવે, એમના રાગદ્વેષ મંદ પડે એવો ઉપદેશ આપવામાં, એવી દેશના આપવામાં એ હંમેશા તત્પર હોય. અને એ પ્રયાસ કે થાક ન ગણે કે થાકી ગયો, આટલા બધા લાંબા લાંબા પ્રવચનો આપવાના. સાધુનો ધર્મ છે ક્લેશ નાશિની દેશના દેતા ન ગણે પ્રયાસ. અદીનપણે જીમદ્વીપ તથા ભવિજનને આધાર. જેમ ભર ગુગવતા સાગરની વચ્ચે કોઈક જીવ અટવાઈ ગયો તો વચ્ચે એક ટાપુ આવી જાય તો એને કેવો આધાર મળી જાય, એમ સાધુ આ સંસારમાં અટવાયેલા, સંસાર સાગરમાં અટવાયેલા જીવોને માટે એક દ્વીપ જેવા છે, આધાર છે, કે એના આધારે જીવ સંસારમાં ડૂબતો બચી જાય. યશો વિજયજી મહારાજ એને દ્વીપની ઉપમા આપે છે કે જીમદ્વીપ તેમ ભવિજનને આશ્વાસ. તરણ તારણ કરુણા તત્પર. કેવા હોય સાધુ? તરણ તારણ, પોતે તરેલા હોય અને બીજાને તારનારા હોય. જંગમ તીર્થ સાર, અને એ સાધુ જંગમ તીર્થ છે, હરતું ફરતું તીર્થ છે. ધન ધન સાધુ સુહં કરું. ધન્ય છે, ધન્ય છે એ સુખ કરનારા એવા સાધુને ધન ધન સાધુ સુહં કરું. ગુણ મહિમા ભંડાર.
જેમના જીવનની અંદર ગુણોનો ભંડાર ભરેલો છે, એવા મહિમાવંત છે એ સાધુ પુરુષો, એમને આપણે વંદના કરીએ. મેં તમને કીધું ને કે એક કલ્પના માત્ર કરજો, 1 મહિના માટે સાધુ થઈને એકવાર અખતરો તો કરો તમે. બિલકુલ સાધુની જેમ જ ગામે ગામ વિહાર કરવાના, ગોચરી વોરવા જવાનું, લાજ શરમ મૂકી દેવાની, જે મળે તે પ્રસન્ન ચિત્તે ખાઈ લેવાનું, ભાવતું ન ભાવતું કશું જ હોય સાધુને. તમને ખબર છે ભગવાન મહાવીર પછી જે સંઘ સ્થપાયો અને સુધર્મા સ્વામીથી જે ગચ્છ ચાલ્યો, એ ગચ્છનું પહેલું નામ શું હતું? સુધર્મા સ્વામીના વખતની અંદર તપાગચ્છ, અચળ ગચ્છ, ખડતર ગચ્છ કોઈ નામ નહોતા. ત્યારે નામ હતું નિર્ગ્રંથ ગચ્છ. સાધુ એટલે નિર્ગ્રંથ, એને કોઈ ગ્રંથિ ન હોય. ગ્રંથિ એટલે કોઈ ગાંઠ, કોઈ પકડ ન હોય. શેની? શાસ્ત્રોમાં સમજાવ્યું છે, હરિભદ્ર શ્રી મહારાજે ચર્ચા કરી છે કે સાધુ નિર્ગ્રંથ હોય એટલે કેવી રીતે કોઈ ગ્રંથિ ન હોય? તો કે દ્રવ્યની, ક્ષેત્રની, કાળની કે ભાવની કોઈ પણ ગ્રંથિ, કોઈ પણ પકડ સાધુને ન હોય. એટલે દ્રવ્યની ગ્રંથિ, વસ્તુની, જો મને આ વસ્તુ તો જોઈ છે, આના વિના મને નહીં ફાવે, એવું સાધુ કોઈ દિવસ ના બોલે. ક્ષેત્રની ગ્રંથિ, ભાઈ જો અપાસરો તો સારો જોઈએ, આપણે બરાબર છે, બીજું કંઈ નહીં, પણ આવા તબેલા જેવા અપાસરામાં રહેવાનું, આવામાં મારે ચોમાસું નથી કરવું. સાધુને એ ગ્રંથિ ન હોય. જે હોય તે પ્રસન્ન ચિત્તે રહી જાણે, જે મળ્યું તે પ્રસન્ન ચિત્તે. ક્ષેત્રની ગ્રંથિ ન હોય. આવી જ જગ્યા જોઈએ, આવો જ અપાસરો જોઈએ, આલિશાન જોઈએ. ગરમીમાં આવે તો બફાઈ જઈએ, આવામાં તો આપણે આવા ગામમાં આપણે ચોમાસું ન રહેવાય. કાળની ગ્રંથિ ન હોય. મને આમ શિયાળામાં વાંધો ના આવે, ઠંડી સહન કરલું, પણ બાપ રે ઉનાળો તો મારાથી રહેવાય જ નહીં. ઉનાળામાં આપણું કામ નહીં. સાધુ ના બોલે કોઈ દિવસ. એને ઉનાળો હોય કે શિયાળો હોય, જે હોય તેમાં સમતા ભાવે પ્રસન્ન ચિત્તે સહન કરીને સાધના કરતો રહે, એનું નામ સાધુ. એને કાળની પણ ગ્રંથિ અને ભાવની ગ્રંથિ પણ ન હોય. મને બધાએ પ્રેમથી બોલાવે તો સારું, મને કોઈએ જરાય કડક અવાજમાં નહીં કહેવાનું. હા, મને તો મને આવી રીતે તમે મારી જોડે વર્તો તો મને નહીં ચાલે. હા, કહી દઉં છું, સીધી રીતે ચાલજો મારી સાથે. તમે મારું આડું આવડું મારી મજાક કરો, મસ્કરી કરો, તમને મારી કોઈ કિંમત નથી. સાધુને કોઈ ભાવની, કોઈ સદભાવ આપે તોય ભલે, કોઈ દુર્ભાવ રાખે તોય ભલે, કોઈ પ્રેમ આપે તોય ભલે, કોઈ ઠપકો આપે તોય ભલે, કાંઈ નહીં, એમાં એણે પ્રસન્ન ચિત્તે રહેવાનું. એનું નામ નિર્ગ્રંથ સાધુ. સાધુ પણ સહેલી ચીજ છે, રહી તો જુઓ ખબર પડે. નિર્ગ્રંથ ગચ્છ એનું પહેલું જ નામ હતું. સાધુ એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની ગ્રંથિઓથી રહિત હોય. એને ગમે ત્યાં ચાલે, ગમે તે ચાલે, ગમે તે વ્યક્તિ સાથે ભાવે, ગમે તેવા ટાઈમમાં પણ એ આનંદથી જીવી જાય, એનું નામ સાધુ. જે છે તે બધું મસ્ત છે. અને એટલે જ તમે ગમે ત્યારે કોઈ પણ સાધુ સાધુજી મહારાજને પૂછો, સાહેબ સાતામાં છો? શું જવાબ આપે? હું હાતામાં છો. આ જોતા નથી કેટલી ગરમી પડે છે? આમાં કંઈ સાતા હોય? એવું કોઈ દિવસ કોઈ સાધુએ કીધું તમને? ગમે એવી અગવડ હશે, ગમે એવા બીમાર હશે, પથારીમાં પડેલા હશે, તાવમાં ધકતા હશે, પણ પૂછો સાહેબ સાતામાં છો? એક જ જવાબ, દેવ ગુરુ. શરીરમાં પીડા છે પણ મનમાં સાતા છે, અને એમાં મારી કોઈ વિશેષતા નથી. દેવ અને ગુરુની કૃપાથી આવી પરિસ્થિતિમાં પણ હું સ્વસ્થ છું. જસ કોને આપે પાછો? ક્યાંય પોતાનો અહંકાર જ ન હોય, એ પણ એક ગ્રંથિ છે. હા, મને કંઈ વાંધો નહીં, આપણે તો બધી રીતે ટેવાયેલા છીએ યાર. હવે ગરમી હોય તો શું થયું, મને કંઈ વાંધો ના આવે. અહંકાર ન હોય સાધુને, જે છે તે દેવગુરુ પસાય, એનું નામ સાધુ. પંચસૂત્ર, જેની ઘણી વાર વાત કરું છું ને, આપણે વ્યાખ્યાન એકવાર વાંચેલું એની ઉપર. એ પંચસૂત્રમાં 4ના શરણ સ્વીકારવામાં આવ્યા છે. એમાં સાધુનું શરણ સ્વીકાર્યું છે ને, એમાં સાધુના વિશેષણ આપ્યા છે કે કેવા સાધુના શરણે જઉં છું. પસંત ગંભીર આશયા, જેમનો પ્રશાંત અને ગંભીર આશયવાળા હોય સાધુ. સાધુ ઊંછાછડા ન હોય, શાંત સ્વભાવના હોય, અને ગંભીર ઊંડાણપૂર્વકનો આશય જેનો હોય. પસંત ગંભીર આશયા, સાવજ્ય જોગ વિર્યા, પૌમાઈ નિદંસણા. એક એક વિશેષણ આપ્યા છે, અદ્ભુત છે. સાંભળજો, એક એક વિશેષણની ઉપર મેં વિસ્તારથી ચર્ચા કરી છે પંચસૂત્રની પ્રવચન ધારામાં, કે સાધુ એટલે કેવા હોય. પ્રશાંત અને ગંભીર આશયવાળા હોય,
એ સાવધ્ય યોગો પાપ યોગોથી વિરમેલા હોય, પાછા વળેલા હોય. પસંત ગંભીરાસ્યા સાવજ્ય જોગ વીર્યા પૌમાઈ નિદંસણા કમળ જેવા નિર્લેપ હોય. આવા એક એક વિશેષણોથી એ સાધુને વંદના કરવામાં આવેલી છે. એવા સાધુ પદ એ પંચ પરમેષ્ઠીની અંદર વંદનીય સ્થાન પ્રાપ્ત કરે છે. અને એ સાધુ પાછા યશોવિજયજી મહારાજ બીજી જગ્યાએ લખે છે, પંચ પરમેષ્ઠી ગીતાની આ શબ્દો છે, અપ્રમત્ત જે નિત રહે. સાધુ હંમેશા અપ્રમત્ત હોય, પ્રમાદી ન હોય. અપ્રમત્ત જે નિત રહે, નવી હરખે નવી શોકે રે. પૂજા ભણાવો છો ને, નવપદજીની પૂજા ભણાવી હશે ને આ દુઓ ખબર. અરે નવપદજીની આરાધના કરો તમે ત્યારે સાધુપદના ખમાસમણા આપો છો બેનો? સાધુપદના ખમાસણા આપો ને. કેટલા આપો? 27. સાધુના ગુણ 27. એ 27 ખમાસણા આપતી વખતે આ દુઓ બોલવામાં આવે છે, ખબર છે? હા, ફટાફટ બોલતા જાય. મેં કીધું હતું ને, ચકરડું મોટું હોય અને ધન કરતા 27 ખમાસણા આપવાના હોય એટલે કેટલી સ્પીડ હોવી જોઈએ? ફટાફટ બોલતા જવાનું. અપ્રમત્ત જે નિતરે નવી હરખે નવી શોકે રે. હર્ષ અને શોક ન હોય. સાધુ સુધાતે આત્મા, શું મુંડે શું લોચે રે. એણે મુંડન કરાવ્યું છે કે એણે લોચ કરાવ્યો છે, એમાં શું પડ્યું છે? કાયમ જેને જે અનુકૂળતા હોય તે કરાવે, મારે એ નથી જોવાનું. પણ હર્ષ શોક નથી કરતા, આત્માને જાગ્રત રાખે છે. સાધુ સુધાતે આત્મા, એમના આત્માને સુધારી રહ્યા છે. એ અપ્રમત્તપણે જે સાધના કરી રહ્યા છે એવા સાધુને ઈચ્છામી કમાણી જાણી જાય સિયાય મથેણ વંદામી. આ દુઓ દર વખતે આંબિલની વિધિપૂર્વક ઓળી કરનારા આરાધક ભાગ્યશાળીઓ બોલતા હોય છે. અપ્રમત્ત જે નિતરે નવી અરખે નવી શોકે રે. સાધુ સુધાતે આત્મા, શું મુંડે શું લોચે રે. ઈચ્છામી કમાણી જાણી જાય મથેણ વંદામી. સાધુ ના ગુણો કેવા કેવા ગાયા છે મહાપુરુષોએ. છેલ્લી વાત કરી દઈશ. પંચ પરમેષ્ઠી ગીતામાં ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ લખે છે, નમસ્કાર અણગારને. એ સાધુ ભગવંતોને અણગાર, અગાર એટલે ઘર, જેણે ઘર બાર છોડ્યા, ઘર છોડ્યું એ અણગાર કહેવાય. એવા સાધુ અણગારને નમસ્કાર. નમસ્કાર અણગારને વાસિત જેહનું ચિત્ત, જેનું ચિત્ત વાસિત છે. ધન્ય ધન્ય કૃત પુણ્ય તે, ધન્ય છે ધન્ય છે જીનવાણીથી જેનું ચિત્ત વાસિત છે અને જે કૃત પુણ્ય છે, જેણે પુણ્ય કમાઈ લીધું છે, એવા મુનિરાજને નમસ્કાર. નમસ્કાર અણગારને વાસિત જેનું ચિત્ત, ધન્ય ધન્ય કૃત પુણ્ય તે, જીવિત તાસ પવિત્ર, એમનું જીવન પવિત્ર છે. આર્ત ધ્યાન તસ નવી હુએ. ગમે એવી પરિસ્થિતિમાં એ આર્ત ધ્યાન ન કરે. કદાચ ક્યારેક વિકલ્પ આવી જાય જરાક, પણ એ વિકલ્પની તીવ્રતા ન હોય. સાધુ ક્યારે આર્ત ધ્યાનથી પીડાતા ન હોય. ઇષ્ટ સંયોગ, અનિષ્ટ વિયોગ, વેદના, આ બધી પરિસ્થિતિઓમાં જેને કોઈ આર્ત ધ્યાન ન થાય, સાધુ એવી રીતે જીવન જીવતા હોય છે. આર્ત ધ્યાન તસ નવી હુએ, નવી દુર્ગતિ વાસ, અને એના કારણે ક્યારે પણ દુર્ગતિમાં ન જાય. ભવ ક્ષય કરતા સમરતા લઈએ સુકૃત વિલાસ. ભવનો ક્ષય કરતા જાય સાધના કરતા કરતા, સંસારને નિયંત્રિત કરતા જાય અને સુકૃતોનું પુણ્ય ઉપાર્જન કરતા જાય. આવા સાધુ પુરુષોને આપણે ભાવપૂર્વકની વંદનાઓ કરવાની છે. પંચ પરમેષ્ઠીમાંનું આજે 5મું પદ, આ દેવ અને ગુરુની ચેતના સાથે આપણી ચેતનાનો સંબંધ બંધાઈ જાય તો ચોક્કસ આપણા આત્માનું કલ્યાણ થાય ને થાય. આ પંચ પરમેષ્ઠી ભગવંતોની દિવ્ય કૃપા આપણી ઉપર અવતરિત થાય. આપણો આત્મા વધુ ને વધુ એમની સન્મુખ થાય અને એમની દિવ્ય ચેતનાનો આંશિક પણ સ્પર્શ આપણી ચેતના પામી શકે એવી દેવગુરુની કૃપા આપણી ઉપર વરસે. એ પ્રાર્થના પરમાત્માના ચરણોમાં, સદગુરુના ચરણોમાં, મહામુનિઓના ચરણોમાં ભાવપૂર્વકની વંદના કરીને મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.